પછી એમાં કેટલું જોવું ને શું જોવું એ આપણે નક્કી કરીએ છીએ. અત્યારે જે મિત્રો મને યુટ્યુબથી જોઈ રહ્યા છે તો એમના ટેલિફોનના કે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર યુટ્યુબ દેખાય, લોગો દેખાય, એમાંના ઘણા વ્યસ્ત સાથે રહેતા હોય છે એટલે ઉપર સાંભળતા હોય, નીચે સ્ક્રોલ કરતા હોય. મતલબ કે આંખોમાં તો બધું જઈ જ રહ્યું છે. જેમની રુચિ, ફોકસ બિલકુલ સમજવા ઉપર જ છે તે લોકોને યુટ્યુબની અંદર કેવળ હું દેખાતો હોય છે, બીજું કંઈ નહીં દેખાતું હોય. અહીંયા તમે છો, કેટલાનું ધ્યાન જાય છે કે જ્યારે તમે એકાગ્ર થાવ છો ત્યારે તમને માત્ર હું જ દેખાઉં છું, પાછળનું સ્ટેજ કે કશું દેખાતું નથી. ખૂબ સરસ. એટલે જોનાર હું છું, આંખો જોતી નથી. આંખોમાં તો પ્રતિબિંબ તો બધું જ પડે. તો જોનાર હું છું. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. વ્યાપકની અંદર બધું જ ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું છે. ભીંજાયેલું છે એટલે ઉર્જિત છે, ઘેરાયેલું છે એટલે નિયંત્રિત છે, અને ડૂબેલું છે આ વ્યાપક પારદર્શી છે. એને કારણે બધું જ વસ્તુ નિયમિત રીતે ચાલી રહી છે. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. અસ્તિત્વમાં વિકાસ ક્રમ છે. કેટલો વિકાસ ક્રમ છે? પદાર્થ અવસ્થા છે. પદાર્થ અવસ્થાના ઉત્સવ ચરમ ઉપર પ્રાણ અવસ્થાનું આગમન છે. પ્રાણ અવસ્થામાં ક્રમિક વિકાસ છે. એટલે પ્રાણ કોશિકાઓના પ્રાથમિક કક્ષાના એકમો એટલે કે લીલ, વિકસિત એકમો એટલે કે વડના ઝાડ જેવા, મૂવમેન્ટ કરતાં થોડા વધુ વિકસિત એકમો એટલે કીટક, ફૂદા, પતંગિયા, મચ્છર. આમ પ્રાણ કોશિકાના વિકસિત એકમોમાં શરીરનો વિકાસ, અંગ ઉપાંગનો વિકાસ અને વિકાસના ચરમ ઉપર મેધસ એટલે કે બ્રેનનો વિકાસ. પ્રાથમિક એકમોમાં એકમ પોતે પોતાની અંદર વ્યવસ્થા છે અને બધું જ કાર્ય કરી લે છે. વિકસિત એકમની અંદર બ્રેન બાકીના બધાનું સંચાલન, નિયંત્રણ કરવાનું કામ કરે છે. દરેક અંગ અને ઉપાંગ પોતાનામાં વ્યવસ્થા છે અને આખા શરીરની વ્યવસ્થામાં ભાગીદારી છે. તો પ્રાણકોશિકાનું ઝાડ લઈએ તો ઝાડનું મૂળનું કામ જુદું છે, પાંદડાનું કામ જુદું છે, પણ આખા ઝાડની વ્યવસ્થામાં એકદમ બરાબર ભાગીદારી છે એટલે ઝાડનો વિકાસ થાય છે. વિકાસ ક્રમ છે અને વિકાસ છે. મતલબ લીલય છે અને વડનું ઝાડ પણ છે, મચ્છર પણ છે, ઉંદર પણ છે, મગર પણ છે, ઘો પણ છે, સાપ પણ છે, બધું છે ને છે. તો અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, વિકાસ ક્રમ છે, વિકાસ છે. વિકસતા શરીરોમાં મેધસનો પરમ વિકાસ એ જીવ ચેતનામાં જોવા મળે છે, જ્યાં માનવાની ક્રિયા થાય છે. માનવાની ક્રિયા આહાર, નિદ્રા, ભય અને પ્રજનન આ ચારના આયામોમાં જ થાય છે. આનાથી બહાર થતી નથી. આવું આપણે સદીઓથી જોતા આવ્યા છીએ. હું જે વારંવાર કહું છું કે ગાય ભૂખી હશે તો ઘાસ ખાશે, કે બકરી પહાડની ટોચે ગઈ હશે તો નીચે ઉતરી જશે, એ કૂદકો નહીં મારે, કારણ કે એને ભય છે શરીર શાંત થઈ જવાનું, એટલે શરીર મરી જવાનું. તો માનવાની ક્રિયા જીવ ચેતનામાં થાય છે. એના મેધસ વિકસિત છે. કેટલું મેધસ વિકસિત છે કે જીવન એને ચલાવે છે. તો માનવ શરીર એ એટલું વિકસિત શરીર છે, પણ જો એને ચલાવનાર જીવન ધ્યાન ન દે તો જેમ જીવન ગાયના શરીરને ચલાવે છે અને માનવાની ક્રિયા કરે છે, બિલકુલ તેમજ માનવ પણ આંખોથી દેખાતા દ્રશ્યોને અનુરૂપ માનવાની ક્રિયા કરે છે. જ્યારે આંખોથી દેખનાર હું છું એવી ખબર પડે તો જે નથી દેખાતું તે પણ સમજી શકાય છે. તો આંખોમાં હવા દેખાતી નથી, છતાં પણ આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ અને નાકની મદદથી કંઈક અંદર બહાર થાય છે એમ કોશિશ કરતાં કરતાં હવાને સમજવા લાગીએ છીએ. વધુ કોશિશ કરતા જઈએ છીએ, પક્ષીઓને ઉડતા જોઈએ છે તો એ કેમ ઉડી શકે છે, તો પછી આપણને થર્મોડાયનેમિક્સના નિયમ સમજાય છે. વસ્તુ ડૂબે છે ને તરે છે, આર્કિમિડીઝના નિયમ સમજાય છે. સફરજન નીચે પડે છે તો ન્યૂટનના નિયમ સમજાય છે. એક પણ નિયમ એક પણ વૈજ્ઞાનિકે બનાવ્યો નથી. તમામે તમામ નિયમો છે છે છે.
આપણા પૈકી આપણા જ કોઈ ભાઈ બહેનોએ સખત સરસ રીતે ધ્યાન આપીને આ નિયમોને શોધી કાઢ્યા છે. એટલે નિયમ તો હતા જ પણ ખબર નહોતી. આ નિયમની શોધખોળ કરવી એનું નામ અનુસંધાન અથવા રિસર્ચ. પદાર્થોના રિસર્ચને કહ્યું ભૌતિક વિજ્ઞાન, પદાર્થોના આંતર સંબંધોના રિસર્ચને કહ્યું દેવજીભાઈ રસાયણ વિજ્ઞાન. આ બધું શોધનાર માણસ છે. ચૂક એ થઈ ગઈ કે જે શોધનાર છે એ શોધવાનો રહી ગયો કે ભાઈ જે જુએ છે તો કોઈને એમ થાય કે શોધ નથી થઈ પણ બહુ સીમિત થઈ. મારા મનમાં શું વિચાર આવે છે એની શોધ મેં કરી, એને કીધું સાયકોલોજી. બે જણા ભેગા થઈને બસને પથરા મારે છે તો કે સોશિયોલોજી. મરી ગયા પછી મરદા ફાડ્યા તો કે એનેટોમી. આમ આપણે ટુકડા ટુકડામાં માણસને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ જે સમજનાર હતો એનું જે દ્રષ્ટિબિંદુ હતું તે દ્રષ્ટિબિંદુથી જ એને સમજવાની કોશિશ કરી. કૂતરાને બિસ્કિટ આપે ને ઘંટડી વગાડી, બિસ્કિટ આપે ને ઘંટડી વગાડી. પછી શોધી કાઢ્યું પાવલોવિયન કન્ડિશનિંગ. પાવલોવ નામના વૈજ્ઞાનિકે કહ્યું કે આવી રીતે કન્ડિશનિંગ થાય છે. ઘંટડી વગાડી, બિસ્કિટ ના આપ્યા તોય મોઢામાં લાળ પડી. તો કૂતરાના આધારે માણસને સમજવાની કોશિશ કરી. હવે તમને અપમાનનો બોધ થાય છે. કૂતરા, બિલાડી અને ઉંદર ઉપરના પ્રયોગોને આધારે માણસ પણ કૂતરો જ છે ને, એટલે પછી ભેગા થઈને શું કહી દીધું? સામાજિક પ્રાણી છે. એટલે પછી બધું પ્રાણીના એંગલથી જ ચાલ્યું. તો ભાઈ પ્રાણીને તો મારી મારીને ટ્રેન કરવું પડે, એટલે નિશાળમાં બધે મારવાનો કાર્યક્રમ ચાલુ થયો. દેવજીભાઈએ માર ખાધો છે અને પ્રફુલભાઈ જતા રહ્યા કે આવી ગયા છે. પ્રફુલભાઈ એકાદ બે ફૂટપટ્ટી તો ખાધી હશે ને, કેટલાક અંગૂઠાઈ પકડ્યા હશે. માનવાની ક્રિયા એટલી હદ સુધી થઈ કે કાન ફાડી નાખે એવું મ્યુઝિક વગાડીએ તો સુખી થઈ જવાય, ઢેબરા ખાઈને સુખી થઈ જવાય, પ્રવાસ કરીને સુખી થઈ જવાય, વસ્તુઓ જોઈને સુખી થઈ જવાય. કારણ કે બધું જોઈ જોઈને થતું હતું. આપણા પૈકી કેટલાક જાગ્યા, આપણા વડવાઓ કેટલાક જાગ્યા. એટલે સમજવાનો પ્રયત્ન કરવો એટલે જાગવાનો પ્રયત્ન કરવો. તો હવેનું સૂત્ર છે જાગૃતિ ક્રમ છે. આપણે બધા જાણવાનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે સમગ્રતાના સંદર્ભમાં માણસને જોઈએ છે, ટુકડામાં નહીં કે હું આખા અસ્તિત્વનો એકમ છું, આખું અસ્તિત્વ કેવી રીતે સજેલું છે અને હું એમાં કેવી રીતે સજેલો છું. આ ડિફરન્સ સમજાય છે ને? જેવું અસ્તિત્વને સંદર્ભમાં જોવા માંડ્યા તો આખું નવું વિજ્ઞાન આપણને મળી ગયું. એનું નામ છે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષણ અથવા મધ્યસ્થ દર્શન અથવા ટૂંકાણમાં જીવન વિદ્યા, જેના સંશોધક રહ્યા આદરણીય નાગરાજજી. એ પણ વિજ્ઞાની હતા. એટલે એમણે એવું કહ્યું કે ભાઈ હવે તમને આ નિયમ મળી ગયા તો હવે તમારે એને જોવાના છે. હવે તમારે મારી જેમ સમાધિ કરવાની જરૂરિયાત છે નહીં, પણ કોઈને કરવી હોય તો વિકલ્પ ખુલ્લો છે. હવે એટલું સીધું સાદું છે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર પડી ગઈ તો આપણે હવે અસ્તિત્વમાં જોયું કે પડે છે કે નહીં. તો બધી વસ્તુ પડતી જોઈ પછી બધા ઇક્વેશનો બનાવ્યા અને આપણે છેક ચંદ્ર ઉપર કૂદકો મારી આવ્યા. ગુરુત્વાકર્ષણ તો પૃથ્વીનું પ્રમાણે નીચેની તરફ છે, તો એમાંથી નીકળી કેવી રીતે જવું? તો કેટલો ફોર્સ લગાડીએ તો નીકળી જવાય? એ ગણતરીથી આપણે બહાર ગયા. તો નિયમ જે છે એને અસ્તિત્વમાં જોવાનો પ્રયત્ન કર્યો. એરોડાયનેમિક્સનો નિયમ સમજ્યા, આપણે વિમાનો બનાવી કાઢ્યા. એમ માનવનો નિયમ સમજીએ તો બીજા માનવ સાથે કેવી રીતે જીવી શકાય એ ખબર પડી જાય. છે જરાય અઘરું. પદાર્થનો નિયમ સમજ્યા, ભૌતિક વિજ્ઞાનનો નિયમ. તો આપણે મકાનો બનાવીએ છીએ તો દિવાલ ત્રાંસી બનાવીએ છીએ કે સીધી બનાવીએ? કે પથ્થર ઉપર પથ્થર, બેલા ઉપર બેલું, ઈંટ ઉપર ઈંટ હશે તો ટકી જ રહેશે, કારણ કે નીચેની દિશામાં ખેંચાણ છે. જો ત્રાંસું કર્યું તો પડી જાય. તો ભૌતિક વિજ્ઞાનનો નિયમ સમજવાથી
આપણે ભૌતિક સુવિધાઓ એકઠી કરી. રસાયણ વિજ્ઞાનનો નિયમ સમજવાથી આપણે આપણી સ્વાદની ઇન્દ્રિયોને સંતોષે એવી કેટલી સુવિધાઓ આહારની ઊભી કરી. ખાલી ગોળ અને ઘઉંનો લોટ એના પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને કેટલી બધી વસ્તુઓ બનાવી લીધી. લીંબુનું શરબત બનાવવું હોય તો પાણીમાં પહેલાં ખાંડ ઓગાળી દેવી જોઈએ, પછી લીંબુ નીચોવાય. એવું મને શરબત બનાવવાના પ્રયોગથી ખબર પડી. પહેલાં જો લીંબુ નીચોવી દીધું તો પછી ખાંડ ઓગળતા બહુ વાર લાગે અને ઘણી બધી તો ઓગળે જ નહીં. તો પ્રયોગ કર્યો તો જીવન વિદ્યા એટલે એક માનવનો બીજા માનવ સાથેનો સંબંધનો નિયમ સમજાય. આજે શિબિર પૂરો થાય પછી એ નિયમ પ્રમાણે પ્રયોગ કરીને જુઓ એટલે કંઈ માનવાનું રહેશે નહીં, જાણવાનું થશે. તો શિબિરમાં તમને ડાઉટ્સ પડ્યા હોય કે આવું તો કંઈ હોતું હશે તો જોજો શિબિર પત્યા પછી કે એવું છે કે નહીં. એટલે માનવાનું નથી, જાણવાનું છે. એ બધા સૂત્રો સાથે બોલી જાઉં છું. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. જે કંઈ સજેલું છે બધું વ્યાપકને સાથે જ છે. એવી કોઈ જગ્યા નથી, એવું કઈ એકમ નથી જ્યાં વ્યાપક ના હોય. તો વ્યાપકના સહઅસ્તિત્વમાં અસ્તિત્વ છે. તો અસ્તિત્વ સહઅસ્તિત્વ છે. વિકાસ ક્રમ છે, વિકાસ છે. જાગૃતિ ક્રમ છે અને જાગૃતિ છે. છેલ્લું સૂત્ર છે જાગૃતિ છે. એટલે બધું જ સમજવા આપણે સક્ષમ છીએ અને આપણા પૈકી કોઈ સંપૂર્ણ સમજી જાય છે એને જાગૃત કયા. મને કાલે કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે દિવ્ય માનવ કહો છો તો દિવ્ય માનવ હશે, તમે જોયા છે? મેં કીધું હા, મેં નાગરાજજીને જોયા છે. દિવ્ય માનવના વિચારમાં, વર્તન વ્યવહારમાં, વાણીમાં આખા અસ્તિત્વથી નીચે કશું છે જ નહીં. તો પરમાદરણીય જ્યારે પહોંચ્યા જાગૃતિની પરમ સ્થિતિએ તો પહેલા ઉદ્ગારો આ છે, ભૂમિ સ્વર્ગ હો, મનુષ્ય દેવતા હો, ધર્મ સફળ હો, નિત્ય શુભ હો. અગાઉ પહેલા બોલી ચૂક્યો છું, હવે જોવાના મર્મ. ભૂમિ સ્વર્ગ હો, આપણી જે સ્વર્ગની કલ્પના છે બધું સમૃદ્ધિ ફળ ફૂલથી ભરેલું હોય એટલે કોઈ વસ્તુનો અભાવ ના હોય, ખુશી જ ખુશી. મનુષ્ય દેવતા હો, દેવતા શું કરે? ઉપકાર ઉપકાર ઉપકાર. આપણે જેટલા દેવ માન્યા છે એ બધા આપણી ઉપર ઉપકારનું જ કામ કરે છે. કોઈ વિઘ્ન આવે તો વિઘ્ન વિનાયક, કોઈ કષ્ટ આવે તો કષ્ટભંજન. કેમ આપણે ત્યાં દોડી જઈએ છીએ? કારણ કે દેવતા ઉપકાર કરશે. આપણી પ્રાર્થનાઓમાં આપણે બધું માગીએ છીએ. આપણે મહેનત ન કરીએ અને છતાં દેવતા આપે એટલે જ દેવતા કહીએ. તો ઉપકાર કરો. તો મનુષ્ય દેવતા, ધર્મ સફળ થાવ મતલબ કે 4 અવસ્થાના જે ધર્મ છે, પદાર્થનો ધર્મ અસ્થિ, પ્રાણ અવસ્થા વનસ્પતિનો ધર્મ પુષ્ટિ, જીવ અવસ્થાનો ધર્મ જીવવાની આશા અને માનવનો ધર્મ સુખપૂર્વક જીવવાની આશા. બરાબર? ધર્મ સફળ થાવ, પેલા 3 તો ધર્મમાં છે જ. માણસને કારણે આ 3 અવસ્થાઓમાં ડખા થઈ રહ્યા છે. તો માણસ આવ્યો જ્ઞાન અવસ્થાનો એકમ, એનો ધર્મ સફળ થાય, સુખ ધર્મી ખબર પડે અને એ પ્રમાણે જીવવા લાગે તો સુખને મેં 4 ફલકમાં વહેંચ્યું છે. સ્વયંમાં સમાધાન, અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એ શા માટે છે, એનું પ્રયોજન શું છે, એ કેવી રીતે છે એની ખબર પડે, એને કહેવાય સ્વયંમાં સમાધાન. આવા સમાધાનિત માણસોનો, સમજદાર માણસોનો સમૂહ એટલે પરિવાર. તો પરિવારમાં ખેંચમતાણ હોય જ નહીં, બધું સરસ ઉપલબ્ધ છે. સમૃદ્ધિનો ભાવ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. આવા પરિવારો સમાજની અંદર એવી રીતે વર્તે કે એકબીજાથી ડરવાનું રહે નહીં, શોષણ હોય નહીં, સમાજમાં અભય અથવા સુરક્ષા. અને આવો સમાજ પ્રકૃતિનું દોહન કરે, શોષણ કરે નહીં. સુવિધા માટે જેટલું જરૂરી છે એટલું લે. અને ચક્રિયતા, આવર્તનશીલતા જાળવી રાખે. તો ગાયને ઘાસ ખાય, પછી ગાય દૂધ દે, ગાય પોદળા કરે, એ ખેતરમાં જાય, એ ખેતરમાં ઘાસ ઉગે, ગાય ખાય, આમ ચક્રિયતા ચાલ્યા કરે. આવર્તનશીલતા.
તો જરૂર પૂરતું પાણી લે, વધારે ખેંચી ના કાઢે, વરસાદ પડે કૂવા પાછા ભરાઈ જાય, આમ બધી ચક્રિયતા મેન્ટેન કરે. ધર્મો સફળતામ યાતું, અને છેલ્લું નિત્ય યાતું શુભોદયમ, નિત્ય શુભ થાય. ભૂમિ સ્વર્ગતામ યાતું, મનુષ્યો યાતું દેવતામ, ધર્મો સફળતામ યાતું, નિત્ય યાતું શુભોદયમ. આ શબ્દો એમના મોંમાંથી નીકળ્યા. અમે બાબાજીને પૂછ્યું કે તમને અસ્તિત્વ સમજાયું ત્યારે મૌલિકતા પૈકી સૌથી પહેલું મૂલ્ય કયું ઉદ્ગમિત થયું? તો કે પહેલું મૂલ્ય હતું કૃતજ્ઞતા. મારા નહીં, આખી માનવ જાતિના સદીઓના પુણ્યવશ મને પ્રાપ્ત થયું, એટલે હું માનવ જાતિને ભેટ ધરું છું. એટલે આખું વાંગ્મય મધ્યસ્થ દર્શનમાં કોઈ કોપીરાઇટ નથી. તમે 14 પુસ્તક વાંચો તો તમને એવું એમાં વાંચવા મળે કે પછી માનવને આ પ્રાપ્ત થયું. ખાલી જીવન વિદ્યા એક પરિચય જેમાં બાબાજી પોતાની વાત કરે છે, એમાં મુજે એ કે મેને એ એટલી ભાષા છે. બાકી દર્શન, વાદ અને શાસ્ત્ર કુલ 14 પુસ્તકો. અહીંયા તમને જીવન વિદ્યા એક પરિચય પુસ્તક કાલે હતું, અધ્યયન બિંદુ અને વિકલ્પ પણ પુસ્તક હતું. જે લોકો પુસ્તકો નથી લીધા, હું એમને ભલામણ કરું છું. એ પુસ્તકો શિબિર પછી તમારે વાંચવા માટેનું ભાથું છે. અને રોજે સવારે 7 થી 8, સોમથી શુક્ર, હું એ પુસ્તકના વાક્ય શબ્દની વિગતે સમજાવું છું. અત્યારે જીવન વિદ્યા એક પરિચય પુસ્તક ચાલે છે અને લગભગ 40 પાના સુધી પહોંચ્યા છીએ. લગભગ 150 પાનાનું પુસ્તક છે, પણ તમે ગમે ત્યાંથી જોડાશો. આ જિક્સો પઝલ જેવું છે, કારણ કે હવે પરિચય શિબિર થઈ ગયો એટલે બધી જ વસ્તુને હું આગળ પાછળ જોડીને સમજાવું છું. તો તમારું વધારે ધ્યાન જશે અને અસ્તિત્વમાં વસ્તુઓને જોઈ શકશો. હું ભીમસિંહભાઈને વિનંતી કરું છું કે અહીંના શિક્ષકો અને બાળકો સવારે 7 થી 8 દરમિયાન વ્યસ્ત હોય ને ન જોઈ શકે તો એવું કશું ગોઠવી શકાય, કારણ કે યુટ્યુબ પર પછી રોજ ઉપલબ્ધ છે. તો કોઈ એવો ફ્રી સમય તો ટુકડે પણ એ જોતા રહે તો એમની અધ્યયનમાં ગતિ આગળ વધશે. કારણ કે એકવાર નિયમ સાંભળી લેવાથી અસ્તિત્વમાં એ નિયમ જોવાનું પણ યાદ રહેતું નથી. જોવાનું તો પછી થાય. તો પહેલાં તો નિયમ સ્મૃતિમાં આવે, યાદ રહી જાય, અને પછી જોવાની ચેષ્ટા થાય, એનું નામ અધ્યયન. તો જ્યાંથી શરૂ કર્યું ત્યાં કહી દઉં, માણસનું અધ્યયન ટુકડામાં થયું. તો કેવું અધ્યયન થયું? સંવેદનામૂલક અધ્યયન અથવા ઈશ્વર મૂલક અધ્યયન. સંવેદનામૂલક અધ્યયન એટલે ભોગવાદિતા. 5 ઇન્દ્રિયોને શું જોઈએ છે એ પ્રમાણે માણસનું અધ્યયન થયું. આખું બજાર નીકળી ગયું. ભાઈ માણસને શું જોઈએ છે? બધું બહુ ચમકતું જોઈએ છે. તો ચમકતા કપડા, ચમકતી ધાતુ, ચમકતા ફટાકડા. મૂળ ખોજ હતી પ્રકાશની, અને પથરા લઈ આવે. ચમકતો પથરો એટલે હીરો, ચમકતી ધાતુ એટલે સોનું. ભોગવાદ. કેન્દ્રમાં શરીર છે અને નિર્ણાયક પરિબળ સંવેદના છે. સંવેદના મૂલક શરીર કેન્દ્રિત ચિંતન. મર્યા પછી કોને ખબર, જેટલું ભોગવો એટલું ભોગવો. બીજું ચિંતન આવ્યું ઈશ્વર મૂલક. બધું કરનાર ઈશ્વર છે, આપણે શું કરીએ? તૂટી એની બૂટી નહીં. બધો નિર્ણય પણ ઈશ્વર કરે. તો ઈશ્વર મૂલક, મૂળમાં ઈશ્વર. એ ત્યાગવાદ આવ્યો. બધા તપ, ઉપવાસ, ઈશ્વરને ખુશ કરવાના પ્રયત્નો થયા. આ બંને ચિંતન જો સફળ થયા હોત તો આખી માનવ જાતિ સુખી થઈ જાત ને. કેટલા સદીઓથી આ કેટલી સદીઓથી આ કરતા આવ્યા છીએ. કેમ સુખી નહીં થયા? કારણ કે બધાને સ્વીકૃત નથી. ત્યાગવાદના મોડેલ પ્રમાણે બધા કંઈ ત્યાગી શકે નહીં. એક સગર્ભા સ્ત્રી છે, બાળક અંદર મોટું થઈ રહ્યું છે, એ ભોજન ત્યાગી શકે નહીં. બાળકને ઉછેરનારી બેન ઘર ત્યાગી શકે નહીં.
ઘરમાં વૃદ્ધો છે જે હરીફરી શકતા નથી, એ તો બીજા ઉપર ડિપેન્ડન્ટ છે, એ પણ ત્યાગી શકે નહીં. એટલે ત્યાગનું મોડેલ નિષ્ફળ ગયું. ભોગ કરતા 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 એક તબક્કો એવો આવે કે હવે શેનો ભોગ કરું, એટલે સરવાળે કંટાળો આવે. પશ્ચિમની અંદરથી એડવેન્ચરના સ્પોર્ટ્સ કેમ વિકસ્યા? પાંચે ઇન્દ્રિયોનો જેટલું ભોગવા એટલી ભોગવી પણ સંતોષ થયો નહીં. પેલું ભીમસીભાઈ વાળું ઉદાહરણ યાદ રાખો. સુવિધામાં સુખ છે, મોહનથાળ ખાજો તરસ લાગે ત્યારે, તો નિરંતર સુખની પ્યાસ હતી પણ નિરંતર ભોગવી શકાતા નથી. પહેલું ગુલાબજાંબુ સારું લાગે, પછી જેમ જેમ આગળ ખાતા જાઓ પછી એનું એ ગુલાબજાંબુ હવે મહા ત્રાસ લાગે છે. એટલે શરીરની જેટલી સંવેદનાઓનો ભોગ છે એનો એક તબક્કો આવે પછી એ જોયે નહીં, પણ પછી ભૂખ તો ચાલુ જ રહી. પછી ખબર પડી નિરંતર સુખની મને પ્યાસ છે અને નિરંતર સુખ શરીરના સ્તરે નથી. મિત્રો ધ્યાનથી સાંભળજો, ક્ષણિક સુખનો અહીંયા નકાર કરવામાં આવ્યો નથી. અહીંયા રોજ સરસ વિવિધ પ્રકારનું ભોજન જમો છો ને તમે, પણ ભોજન શરીરના સ્વાસ્થ્યના અર્થમાં છે, એવું જ પાંચે ઇન્દ્રિયો માટે છે. શરીરના સ્વાસ્થ્યના અર્થમાં ઇન્દ્રિયોનો ઉપયોગ છે. ઇન્દ્રિયોના ઉપયોગમાં એકથી વધુ માનવો સંકળાયેલા છે. જેમ કે આપણે અત્યારે અહીંયા નિરાંતે બેઠા છીએ, પણ કોઈક તો પોતાને ભઠ્ઠી આગળ શેકી રહ્યું છે, જેથી કરીને આપણને ચાના બ્રેકમાં ગરમ ચા મળે. પછી શેકવાનો કાર્યક્રમ ચાલુ જ છે, તો બપોરે આપણને ગરમ ગરમ ભોજન મળે. મારી આહારની કે સ્વાદની ઇન્દ્રિય અને તૃપ્તિ માટે બીજા લાગેલા છે કે નહીં? આવું પાંચેય ઇન્દ્રિયો માટે છે. તો બીજા મારે માટે મથી રહ્યા છે અને સંબંધમાં સુખ છે, તો હવે કેન્દ્રમાંથી હું નીકળી જઈશ અને મારું ધ્યાન રહેશે કે મારો પ્રત્યેક વાણી, વિચાર, વર્તન, વ્યવહાર એવો તો ન જ થવો જોઈએ કે બીજાને કોઈ શારીરિક રીતે દુઃખ થાય કે બીજાને કોઈ માનસિક રીતે પણ દુઃખ થાય. કેટલાને આ વાત સમજાય છે? આટલું જો સમજાય તો આપણે માનવીય ચેતનામાં પ્રવેશ કર્યો કહેવાય. હજી શરીર તો પશુનું જ છે, પશુ જેવું જ છે, પણ હવે માનવનો વિચાર શરૂ થયો. કેમ કે મને નિરંતર સુખ જોઈએ છે ને એને નિરંતર સુખ જોઈએ છે, મારી જેવો જ છે, મારી જેવી જ છે, તો હું સુખી થવાની ક્ષણિક સુખની પણ કોશિશ કરું. મારી એ કોશિશમાં બીજો વ્યક્તિ કે બીજી વ્યક્તિ દુઃખી થઈ જવી જોઈએ નહીં. આવી એકવાર અંદર સ્વીકૃતિ થઈ જાય તો એક પણ ચેષ્ટા આપણાથી એવી નહીં થાય જેનાથી બીજું દુઃખી થાય. ક્લિયર? તો જીવન વિદ્યા શું છે? અસ્તિત્વ મૂલક માનવ કેન્દ્રિત ચિંતન. પેલું એક સંવેદના મૂલક હતું, શરીર કેન્દ્રિત ચિંતન હતું, રાઈટ? બીજું ઈશ્વર મૂલક હતું. આ કેવું છે? મૂળમાં અસ્તિત્વ અને કેન્દ્રમાં માણસ. તો અસ્તિત્વ મૂલક માનવ કેન્દ્રિત ચિંતન. તો હવે માનવ કેવો છે અને માનવમાં શું ક્રિયા ચાલી રહી છે ત્યાં આપણે પહોંચ્યા. આજના આ જીવન વિદ્યા શિબિરમાં આજનો આ બિંદુ કેન્દ્રસ્થ બિંદુ છે, કારણ કે જોનાર તો હું છું. એટલે મિત્રો પૂર્ણ એકાગ્રતાથી સેશનમાં ભાગ લેજો. અત્યારે જેણે અગાઉ શિબિર કર્યો છે એમાંના કેટલા બધા લોકો યુટ્યુબથી મને જોઈ રહ્યા છે. જે લોકોએ અગાઉ શિબિર કર્યા પણ છે તે પણ જીવન ક્રિયામાં એક જ વખતમાં પૂર્ણ ધ્યાન ગયું એવું બનતું નથી. રાઈટ? અહીંયા સુનિલભાઈ વગેરે બેઠા છે. કાલે એમણે મને ફીડબેક આપ્યો કે કાલે જે દર્શન થયું ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું. નહીં તો શિબિર તો પહેલાંય કર્યો છે, તો દરેક વખતે દરેક શિબિરમાં દરેક વસ્તુ ઉપર દરેકનું ધ્યાન જતું નથી. એટલે ગોષ્ઠીનો મહિમા છે કે મારું નથી ગયું, તમારું કેટલું ગયું. અને એકથી વધુ શિબિર કરવાથી એકના એક વિષય વસ્તુ ઉપર વધારે વિગતવાર ધ્યાન જાય છે અને જેટલું ધ્યાન જાય છે એટલું આચરણમાં મુકાય છે. તો હવે ક્રિયાઓની વાત કરું છું. અસ્તિત્વમાં કેવલ 3 જ ક્રિયાઓ છે: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા અને જીવન ક્રિયા. ભૌતિક ક્રિયામાં ગઠનશીલ પરમાણુઓ કેવી રીતે છે? મધ્યમાં એક અથવા એકથી વધુ અંશો છે, પરિવેશમાં એકથી વધુ અંશો છે, પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને પરિવેશમાં પણ ગોળ ગોળ ફરે છે. આ ભૌતિક ક્રિયા છે. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, આખી સૂર્યમાળા
આકાશગંગાઓમાં ફરે છે અને આકાશગંગાઓ પણ ફરી રહી છે. આ બધી ભૌતિક ક્રિયાઓ છે. એક પદાર્થ બીજા પદાર્થ સાથે સંયોજાય છે, આ રાસાયણિક ક્રિયા છે. પોતપોતાના રૂપ ગુણધર્મ સ્વભાવ છોડી દે છે, સમર્પિત થાય છે અને એક સંયોજન ઊભું થાય છે. હાઇડ્રોજન સળગી ઉઠનારો ગેસ, ઓક્સિજન સળગાવનારો ગેસ બંને વાયુ હોવા છતાં પોતાનું વાયુ સ્વરૂપ છોડી દે છે, સળગાવવું છોડી દે છે અને આખી જીવસૃષ્ટિ ઊભી રહે એના માટેનું અદ્ભુત પાણી ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક નિયમ છે અથવા રાસાયણિક ક્રિયા છે અને આ આવર્તનશીલતાથી ચાલ્યા કરે. હું પણ પરમાણુ છું સ્વરૂપે, તો જીવન પરમાણુ. મારા મધ્યમાં એક અંશ છે, 4 કક્ષાઓમાં 2, 8, 18 ને 32 કુલ 61 અંશોનો સમૂહ છું. કેમિસ્ટ્રી ભણેલાને ખબર હશે કે કોઈ પણ પરમાણુનું જે વજન છે એ મધ્યની અંદર જે પ્રોટોન ન્યુટ્રોન કહીએ છીએ એને કારણે છે. ઇલેક્ટ્રોનનું વજન તો નગણ્ય છે, બધું વજન પ્રોટોનને કારણે છે. આ રસાયણ વિજ્ઞાનની ભાષા છે. જીવન વિદ્યામાં તો ખાલી અંશ શબ્દ જ છે. તો મધ્યમાં એક અંશ છે અને પરિવેશમાં 60 અંશો છે. 60 અંશો અત્યંત ગતિશીલ છે. કોઈ ગાયરોસ્કોપ શબ્દ સાંભળ્યો છે? ગાયરોસ્કોપ. કોઈ પણ વસ્તુ અત્યંત ગતિશીલ થાય ત્યારે એનો ભાર ઘટી જાય. તમે મને રિસર્ચમાં યાદ કરાવજો, હું ગાયરોસ્કોપ શોધીશ અને આપણે રિસર્ચ પછી બધાને બતાવીશું કે કોઈ વસ્તુ ગોળ ગોળ ફરવા માંડે, દેવજીભાઈ, ગોળ ગોળ ફરવા માંડે તો એનો ભાર ઓછો થતો જાય. અહીંયા મધ્યમાં એક જ અંશ છે અને પરિવેશમાં 60 અંશ છે અને અત્યંત વેગથી ફરે છે એટલે વચ્ચેના એક અંશનું વજન પણ નલિફાય થઈ જાય છે. એટલે જીવન પરમાણુ ભારહીન છે. જીવનને કોઈ ભાર નથી. તમે ચકડોળમાં બેસો છો અને ચકડોળ ઉપરથી નીચે આવે છે ત્યારે કંઈક થાય એવું લાગે છે. એનું શું કારણ છે? જીવન પરમાણુ પ્રત્યેક અંશમાં ગતિ કરતો કરતો ફરે છે અને એની સ્વીકૃતિ છે કે મારે આટલામાં ફરવાનું છે. પણ ચકડોળ જ્યારે ઝડપથી નીચે આવે છે ત્યારે ભૌતિક નિયમ પ્રમાણે શરીર નીચે આવે છે તો જીવન થોડું ખસી જાય છે, કારણ કે એને કોઈ ભાર છે નહીં. જીવન થોડું ખસી જાય છે એટલે અનઇઝીનેસ લાગે છે. ચકડોળ ચડાવનારને એવું થતું નથી, કારણ કે એની સ્વીકૃતિ થઈ જાય છે. અને તમે પણ વારંવાર ટિકિટ લઈને ચકડોળમાં બેસો તો પછી તમને પણ એવું થતું નથી. હું સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા ગયો, બધું સ્વિમિંગ સરસ આવડી ગયું. પછી પરીક્ષાનો દિવસ આવ્યો એટલે ઉપરના બોર્ડ પર જઈને કૂદકો માર્યો. જે શિક્ષક હતા એનું કહેવાનું એમ કે તમને આવડી જ ગયું હોય તો અંદર પડો તો તમે તરવા જ માંડો ને. એટલે હું ઉપર પહોંચ્યો. ખબર નહીં બાલ્યાવસ્થામાં શું સંસ્કાર પડી ગયો. એકવાર મને પાણીમાં ડૂબવાની ઘટના બની હતી અને મને બચાવી લેવામાં આવ્યો હતો. તો એ પડી ગયો છે એવું મને લાગે છે. એટલે હું ઉપર ગયો અને પાણી જોઈને હું ડરવા લાગ્યો. મને લાગે છે મારું લગભગ 9મું ધોરણ હશે, 14 વર્ષની ઉંમર. અમદાવાદ મણિનગરમાં હું શીખતો હતો. એટલે હું મંડ્યો ધ્રુજવા. એટલે શિક્ષકે માર કૂદકો. મેં કહ્યું ના સાહેબ, બહુ ડર લાગે છે. મારી પછી બધા જ વિદ્યાર્થીઓ જેટલા હતા એ બધા કૂદી પડ્યા, પણ હું નહીં કૂદી શક્યો. એ શિક્ષક ઉપર આવ્યા અને એક લાત મારી એટલે હું પાણીમાં પડ્યો. તડતા તો આવડતું જ હતું એટલે ડૂબ્યો નહીં. પછી વર્ષો વીત્યા. પ્રકૃતિ પ્રેમ એટલે પાણી કોઈ જગ્યાએ છોડવું નહીં. નાનું નેણું હોય તો હું પાણીમાં બેસી જ જાઉં. તમને આનંદ થશે. પેગોંગમાં નાહ્યો છું, લે ગંગોત્રીમાં 6 ડિગ્રી ટેમ્પરેચરમાં નાહ્યો છું. એટલે પાણીમાં નાહું. પણ કૂદકો મારવાની ઘટના પછી ગાંધીનગર રહેવા આવ્યો અને કૂદકો મારવાની ઘટના ફરી ઘટી. મને બિલકુલ યાદ છે, હું સ્વિમિંગ પુલમાં કૂદકો મારવા ગયો, મને ફરી ડર લાગ્યો. પણ ત્યાં સુધીમાં મારું ઘણું શિક્ષણ થઈ ચૂક્યું હતું, સંસ્કાર ખબર પડી ગઈ હતી. એટલે હું જોઈ શક્યો કે મને આ ડર લાગી રહ્યો છે. આ ડરમાંથી મુક્ત કેવી રીતે થવું? જીમખાના જવાનું, તરવાનું જ નહીં, સીધું બોર્ડ ઉપર જવાનું, કૂદકો મારવાનું, તરીને બહાર નીકળવાનું, પાછું બોર્ડ ઉપર જવાનું, કૂદકો મારવાનું. એક જ કાર્યક્રમ કરવાનો. બોર્ડ ઉપર જવાનું, કૂદકો મારવાનું, બોર્ડ ઉપર જવાનું, કૂદકો મારવાનું. હવે નવી લીટી પડે કે નહીં?
એમ કરીને મેં મારો જૂનો જે ભયનો સંસ્કાર હતો ભૂસી નાખ્યો. એનો મને ઉપયોગ માઉન્ટેનરિંગમાં થયો, કારણ કે માઉન્ટેનરિંગમાં તો ઉપર જાઓ તો નીચે જુઓ તો ડર લાગે, તો તમે ક્લાઇમ્બિંગ જ ના કરી શકો, ખસી જ ના શકો, હવે નહીં જવું, પડી જઈશ તો બિલકુલ મને ખબર પડી ગઈ આપણને જે પણ લીટા પડ્યા હોય છે એ બધાની ઉપર કામ કરી શકાય છે. આજે પણ હું સતત મારી જાતને જોતો રહું કે મને મનમાં શું વિચારો આવે છે, શું લાગણીઓ થાય છે. જ્યાં મને એમ લાગે કે મારી લાગણી મારે વહેવા દેવી છે ત્યાં હું વહેવા દઉં, અને જ્યાં મને એમ લાગે કે મારે નિયંત્રિત કરવી છે તો નિયંત્રિત કરું, કારણ કે હું જીવન છું, મારી અંદર જે છે એને હું જોઈ શકું છું. એમ તમે પણ બધા જોઈ શકશો. આ ક્રિયાનું નામ છે જીવન ક્રિયા. તો હવે આપણે જીવન ક્રિયાની અંદર પ્રવેશ કરીએ છીએ. હું જેમ જેમ તમને બતાવવાની કોશિશ કરતો જાઉં તેમ તેમ જોતા રહેજો. માનવની વ્યાખ્યા કરું છું ફરી એકવાર. મનાકાર કો સાકાર કરને વાલા, મનો સ્વસ્થતા કા આશાવાદી ચૈતન્ય એકમ. એટલે મનાકારને સાકાર કરવા વાળો અને મન સતત સ્વસ્થ રહે એવી આશા સતત રાખવા વાળો, એટલે કે હું સુખી નિરંતર થાઉં એવી સતત આશાવાળો ચૈતન્ય એકમ. ચૈતન્ય એકમ કેમ કીધું? કારણ કે જડ એકમોમાં ક્રિયાઓ જેટલી થાય છે એ બધી પહેચાનના અને નિર્વાહ કરના એ પ્રમાણે જ થાય. હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનને ઓળખે છે, વનસ્પતિ પ્રકાશને ઓળખે છે, પ્રાથમિક કક્ષાના જેટલા શરીરો છે એ બધા એના આહારને ઓળખે છે, અને વિકસિત શરીરો છે એ પણ પોતાના આહારને ઓળખે છે. ગાય ઘાસને ઓળખે છે, સિંહ પણ ઘાસને ઓળખે છે. ગાય ઘાસ ખાય છે, સિંહ ઘાસ ખાતો નથી. પહેચાન અને નિર્વાહ કરવાની ક્રિયા પ્રાણ કોશિકાઓ સુધી ચાલે છે. પણ જેવું જીવન આ શરીરોને ચલાવવા લાગે છે, એટલે સસ્તન પ્રાણીઓ ફોર એક્ઝામ્પલ, તો ગાયની શરીરની કોઈ સ્થિતિ ખરાબ થાય તો તગારામાં મૂકેલો લીમડો ચાવી આવે છે, જ્યારે કે રોજનો એનો ખોરાક છે નહીં. ગૌશાળાની અંદર મેં મીઠાના ચોસલા જોયા છે. ક્યારેક ક્યારેક ગાય મીઠાના ચોસલા ખાય છે. મારા એક મિત્ર છે રાજેન્દ્રસિંહ જાડેજા, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં કોઓર્ડિનેટર હતા, એમની સાથે મેં ટ્રેક પણ કર્યા છે. એ જંગલમાં ઘણો પ્રવાસ કર્યો છે. એવા બીજા મિત્ર છે ઉદયભાઈ વોરા, એમણે કહ્યું છે કે અમે સિંહને ઘાસ ચાવતો જોયો છે, પણ એનો ખોરાક નથી, કોઈક રીતે એને કોઈ જરૂરિયાત છે તો એવી રીતે તાણુકડું મોઢામાં લીધું હોય, આવું કશું જોવા મળે છે. મુખ્ય મુદ્દો ખાલી એટલો છે, માનવાની ક્રિયા. પાલતુ જેટલા પશુઓ છે એ બધા માનવાની ક્રિયા કરે છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા માટે હું તમને પશુઓમાં માનવાની ક્રિયા બતાવું છું, જેથી તમે પણ કેટલી હદે માનો છો ક્યાં ક્યાં એની ખબર પડે. સુભાષભાઈ એક મિનિટ. હેલો. હાજી. આપણે જીવન ક્રિયા, જે બે ક્રિયા તો બહુ સમજાઈ ગઈ, પણ જીવન ક્રિયા વિશે ફરી જરાક. હજી જીવન ક્રિયામાં પ્રવેશ જ નથી કર્યો. અચ્છા, આમને ને આપણે ત્રણ ક્રિયા હજી હવે કાપશું તો વાંધો નહીં. ઓકે. મેં કહ્યું કે 3 જ ક્રિયાઓ છે. મારી અંદર ચાલતી ક્રિયાઓ જીવન ક્રિયા છે, એમાં પ્રવેશ કરીએ છીએ. તો જીવન ક્રિયા એટલે પોતાને જાણવું, પણ જાણવા આડે જે કંઈ આવે છે ને એનું નામ છે માનવું. આ ખબર પડી? જાણવાની આડે જે આવે છે. હવે હું તમને થોડા પશુઓમાં માનવાની ક્રિયા કેવી રીતે થાય છે બતાવું. અને આશય મારો એવો છે કે પશુ ચેતનામાંથી માનવીય ચેતનામાં જવાનો કાર્યક્રમ એટલે જ જીવન ક્રિયા. પોતાની અંદર ક્રિયાઓ ચાલતી જોઈએ તો ખબર પડે ને કે મારામાં જાણવાની ક્ષમતા છે. તો મારી પાસે તો બહુ બધું કલેક્શન છે, પણ અહીંયા ગાયોના ઉદાહરણ બતાવું છું. ગાયો આપણે પાળી છે તો ગાય કેટલી હદે જોઈને માનવા લાગે. જો ભાઈઓ આવો બળદિયો રાખ્યો હોય કેવો ફાયદો, જાતે જૂતી જાય. જો જાતે જૂતી ગયો, પછી ગાય તરસી થાય છે, જોવે છે કે રોજ ડંકી ચાલે છે ને પાણી નીકળે છે. સમજાય છે માનવાની ક્રિયા કેવી રીતે થાય છે? ગાય રોજ જોવે છે, પાણી નીકળે છે, જોતા જોતા એક સમયે સ્વીકૃતિ થઈ જાય કે આ નીચું થાય તો પાણી આવે. હવે આ
હું તમને ગાયના જ બધા ઉદાહરણ બતાવું છું. આના ગાયની સ્ટાઇલ પાણી કાઢવાની આવી છે, રાઈટ? બીજી ગાય જોઈએ, ધ્યાનથી જોજો કેવી કેવી રીતે બધા પાણી કાઢે. પછી ડંકી વિવિધ સ્વરૂપની હોય, ફ્રન્ટમાં હોય ને બેક સાઈડમાં પણ નળ હોય. તો એક શિંગડાથી કાઢવું, બે શિંગડાથી કાઢવું, માથાથી કાઢવું, મોઢામાં દાંડો પકડવો. જોઈ લો. તમને શું લાગે છે? આને એમ કીધું હોય કે ડંકી ચલાવીને ડોલ ભરી દે તો ભરી દે? ના, કારણ કે જાણવાની ક્રિયા ત્યાં થતી નથી. અને માનવાની કેટલી થાય છે? આહાર મને કેવી રીતે મળે? તો ગાયનો આહારમાં પાણી છે તો કેવી રીતે મળે? જોયું? આની સ્ટાઇલ જુદી છે, જોયું? હવે તમને બીજી કોઈ ગાયોનો મળી જાય તો મને મોકલજો. સંવેદનાઓ અવાજ સાથે જોડાય છે, દ્રશ્ય સાથે જોડાય છે. હાથ પસવારો તમે, જેમ કે તપોવનમાં 2 કૂતરાઓ છે, રાઈટ? હું જેવો જાઉં એટલે તરત દોડી આવે લાડ કરવા અને પૂંછડી પટપટાવે. એ જ રીતે ગાયને યાળ ઉપર હાથ ફેરવો, ઘોડાને આગલા 2 પગની પાછળની જગ્યાએ હાથ ફેરવો, થાપાની જગ્યાએ હાથ ફેરવો અથવા થપથપાવો. તો રખે તમે એવું માનવા લાગો કે આ ગાયને મ્યુઝિકની મજા પડે. એવું નથી, રાઈટ? વ્યક્તિ અને મ્યુઝિકની સાથે સંકળાઈ ગયું છે. હવે માનવાની ક્રિયા કેટલી હદે થાય છે, આ જો વિડીયો સમજાઈ ગયો ને તો હમણાં જ આત્મવિશ્વાસની છલાંગ લાગશે. આખલો છે અને સામે બકરી છે. આખલાની સાઈઝ કેટલી છે અને બકરીની સાઈઝ કેટલી છે? જાણવાની ક્રિયા નથી થતી, માનવાની ક્રિયા થાય છે. હવે કલ્પના કરો, બકરી આખલાને ભગાડી શકે ખરી? ના ભગાડી શકે, રાઈટ? મારી પાસે એવા એવા વિડીયો છે જેમાં સાવ નાની મરઘી મોટા ડાઘિયા કૂતરાને ભગાડી આવે. આપણે બધું જો એક બકરી આખલાને ભગાડી શકતી હોય તો માનવ શું ના કરી શકે? પણ બધી સમસ્યા અહીંયા જ છે. પોતે માનવા લાગે કે મારથી નહીં થાય. મિત્રો, જે ક્ષણે તમે નક્કી કરો છો કે મારે આ કરવું છે, એ અસ્તિત્વના નિયમગત છે, કોઈ ઉપયોગિતાને પૂરકતાની વાત છે, તો તમારો ધંધો, સાહસ, નોકરી, શૈક્ષણિક સંસ્થાઓ કે નવા સંસ્થાનો કે ચંદ્ર ઉપર જવાનો પ્રોજેક્ટ, આ બધું થાય ને થાય જ. નિયમબદ્ધ હોવું જોઈએ. એ તો ચેતન એકમની ખૂબી છે. કેટલા મોજ પડી? આત્મવિશ્વાસ શું છે ખબર પડી? અહીંયા જે વાક્યો લખેલા એ નહીં, એ મહેનત લખ્યા તો મને કોઈક મોકલી આપે આવું નવું, એને જેવું લાગ્યું એવું લખે. અહીંયા મુદ્દો ખાલી એટલો છે કે સાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી. રિપીટ કરું છું, તમારા શરીરની સ્થિતિ ઇમ્પોર્ટન્ટ નથી. તમે દિવ્યાંગ પણ હોઈ શકો છો. તમે પોતે મનથી જો દિવ્યાંગ નથી તો પછી તમારી પાસે અસીમ તાકાત છે. એ તાકાત હવે તમને બતાવવા જઈ રહ્યો છું. તો આપણે, મારી પાસે ઘણું છે પણ આપણે આ બધું કશું નહીં જોઈએ. આપણે હવે સીધો પ્રવેશ કરીએ જીવન ક્રિયામાં. પહેલી ક્રિયાનું નામ છે ચયન. ચયન એટલે નિર્ણય. તમે પ્રત્યેક ક્ષણે કોઈક ને કોઈક નિર્ણય કરી જ રહ્યા છો. યુટ્યુબ પર મને જોનારા મિત્રો, તમે મને જોવાનો નિર્ણય કરી રહ્યા છો કે જોતા રહીએ, અહીંયા બેઠેલા બેસી રહીએ. પ્રત્યેક ક્ષણે નિર્ણય કરો છો. આ બાપુને જુઓ, હમણાં આવ્યા, એમને જુઓ, કેમેરા એમની પર કરો. તમે જોયું કે એમણે ઓશિકું બદલીને આગળ જગ્યા લીધી, એટલે કે એમણે નિર્ણય કર્યો થોડું આગળ બેસવું છે. બીજું, એમની મૂછો જુઓ, એમણે ક્યારેક નિર્ણય કર્યો મૂછો વધારવાનો, હવે એક નિર્ણય સતત છે કે મૂછો આટલી રાખવી છે. નિર્ણય છે, જે ક્ષણે નિર્ણય બદલાય એ ક્ષણે મૂછો કાઢી નાખશે. હા કે ના? આજે તમે બધા જે કંઈ વસ્ત્રો પહેરીને આવ્યા છો, તમે નિર્ણય કર્યો કે મારે આ વસ્ત્ર પહેરવું છે,
અરે તમે મારી સામે જોવાનો પણ નિર્ણય કરો છો, હસવાનો પણ નિર્ણય કરો છો, અને તમે સાંભળવાનો પણ નિર્ણય કરો છો. નિર્ણયની ક્રિયા સતત 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 છે ને છે. હિન્દીમાં એને કહેવાય ચયન. મિત્રો ભાઈ, તમને વિનંતી કરું, ક્રિયા દરમિયાન વિડીયો કેવળ મારી ઉપર રહેશે, કારણ કે બધાની એકાગ્રતા કેવળ આ શબ્દો ઉપર જ હોવી જોઈએ. તમારો કેમેરો પણ મારી ઉપર ને તમારો કેમેરો પણ જરૂર પડે તો મારી ઉપર. કોન્સોલવાળા ધ્યાન રાખજો, સુરેશ પટેલ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ? મારા તો અસંખ્ય ફોટો અને વિડીયો છે, એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણી સાથે અત્યારે કેટલાય આપણા મિત્રો દુનિયાભરમાં જોઈ રહ્યા છે. તો કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ને કન્ટેન્ટ ઉપર ધ્યાન રહે એટલા માટે મારી ઉપર વિડીયો જરૂરી. ઓકે, મીડિયા બતાડીએ ત્યારે મીડિયા બતાવો, એ વાત જુદી છે. પહેલી ક્રિયા છે ચયન, નિર્ણય. તો સાંભળવાનો નિર્ણય, જોવાનો નિર્ણય અને સમજવાનો નિર્ણય. જે બોલાઈ રહ્યું છે તે અને જે નથી બોલાઈ રહ્યું તે પણ. હવે આમાં શું ડિફરન્સ? બોલાઈ રહ્યું છે તે તો ધ્વનિ અંદર જાય છે, પણ બોલવાની જે શૈલી છે, વોલ્યુમ, પીચ, ટોન, એટલે કેટલા મોટે બોલાઈ રહ્યું છે, કેટલું હળવાશથી બોલાઈ રહ્યું છે, એ ધ્યાન દઈએ તો જ પકડાય છે. એક પંક્તિ ગાઉં છું. तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम. જે લોકોએ આ ગીત અગાઉ સાંભળ્યું છે એ લોકોને પાછળની પંક્તિ અંદર આવે છે. કેટલાને આવી? सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी शाम, तुझ पे दिल कुर्बान. આવી આ પંક્તિ જેને ગીત સાંભળ્યું છે તો એક ક્ષણે ચયન થઈ ગયું, નિર્ણય થઈ ગયો કે હવે આગળ આ ગાવાનું છે, અને તમે મનમાં ગાવા લાગે. ચયન થઈ રહ્યું છે એની તરફ હું ધ્યાન દઉં છું. પણ જો ધ્યાન દો તો ખાલી આ શબ્દો છે કે આમાં રાષ્ટ્રભક્તિની કોઈ વાત છે? કેટલાને સમજાય છે? શબ્દમાં રાષ્ટ્રભક્તિ શબ્દો નથી, પણ પકડાય છે ને? એ જી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે, જોયું ભીમસિંહભાઈ? આટલા બધા લોકોએ ચયન કર્યું ગાવાનું. ચયનની ક્રિયા સતત થઈ જ રહી છે. મેં કહ્યું નથી, તમે જાતે નિર્ણય લઈ લીધો. શુભ્ર જ્યોત્સ્ના પુલકિત યામિનીમ પુલ્લકુસુમિત સુહાસિનીમ સુમધુર ભાષિનીમ સુખદામ વરદામ. એક મિનિટ, કેટલાને એમ થાય છે હું ગાઉં હજી? આ પણ ચયન જ છે. તમે નિર્ણય લીધો, એવો નિર્ણય લીધો છે કે સારું ગાય છે, અથવા અત્યારે સારું ગાય છે, અથવા ગીત સારું છે, અથવા તમે ગાઓ, અથવા અમને ગમે છે. કંઈ પણ નિર્ણય તો તમે લીધો ને લીધો. લીધો કે નહીં લીધો? કેટલાક એવો નિર્ણય લીધો છે. આ શિબિરમાં ગાવાનું એક સાઈડ રાખો ને, સીધું છે સમજાવવાનું. અમારે બપોર 12:30 બસ છે. તમે જે રીતે 4 દિવસથી શિબિર ચલાવો જે રીતે લાગતું નથી પૂરું થાય આજે. આવો નિર્ણય હોય, હા કે ના? જે લોકો અગાઉ શિબિર કરી ચૂક્યા છે ને એ લોકો શિબિર કર્યા પછી મને એક આવો ફીડબેક મળ્યો કે સુરેશભાઈ બધી પોતાની ઘરની વાતો બહુ કરે. મેં મંદ મુસ્કુરાયો, કારણ કે લોકો ગમે ત્યાંથી ગમે તે નિર્ણય કરી શકે. અને અહીંયાથી મને એટલો બધો ફીડબેક મળ્યા કે તમે જે ઉદાહરણ આપો છો એનાથી શેરાની જેમ વાત ઉતરી જાય છે. અચ્છા, મારો નિર્ણય શું છે ખબર? કે કોઈ એક માણસ પોતાની જિંદગીમાં કશું કરી શકે તો બીજો કરી શકે. તો હું થર્ડ પાર્ટીની વાત કરું કે વિવેકાનંદે આમ કીધું ને આમ કર્યું, એને બદલે મારામાં કંઈક થયું એ જ કહું ને. સિમ્પલ થઈ ગયું.
એક તો ખોટું બોલવું ના પડે, કોઈ કે કીધું ખબર જ નથી, ક્યાંક વાંચ્યું હોય ને જ કહેવું પડે ને. આ મુદ્દો સમજાય છે? તો બધા પોતપોતાની રીતે ચયન કરે, આપણે પોતાની અંદર જોઈ લેવાનું આપણે પર્પઝ શું છે, પ્રયોજન શું છે. તો મિત્રો, શિબિરમાં અંગત ઉદાહરણ આપવાનું પ્રયોજન એકમાત્ર એ છે કે તમારું સ્વયં પર ને પોતાની જિંદગી પર ધ્યાન ખેંચાઈ જાય. મેં એવું શિબિરમાં ગંગોત્રીમાં બોલ્યો, શિબિર તો સોમત્યાગીજીનો હતો, કે મેં મારી દીકરીને કરિયાવરમાં શિબિર આપ્યો. સાંભળનાર ભાઈ ચંદ્રકાંતભાઈ માંડવિયાની દીકરી ભૂમિના લગ્ન બાકી હતા. એમણે ત્યાં જ આંખોની આંસુ ધાર સાથે સંકલ્પ કર્યો કે હું મારી દીકરીના લગ્ન ઉપર શિબિર કરીશ અને સમાજને ભેટ આપીશ. એટલે સમાજના લોકો એ શિબિર કરવા આવે. ભૂમિ પણ એ શિબિરમાં ઉપસ્થિત હતી. મુદ્દો સમજાય છે? તો ફેર પડ્યો કે નહીં પડ્યો? વિશાલનો પ્રસંગ મેં કહ્યો છે, એ ધાબા ઉપર તારા જોયા અને 21 લાખની ગાડીનું જે બજેટ હતું એ અંધજન મંડળમાં જઈને ભેટ આપી દીધું. તો કંઈક તમે શેરિંગ જિંદગીનું કરો. ગોષ્ઠીમાં પોતાની જિંદગી જ ખોલવાની છે, થર્ડ પાર્ટીની વાત કરવાની નથી. મધ્યસ્થ દર્શનની આખી વાત આચરણની જ છે. તો આપણી જિંદગીમાં આપણે કેટલું આચરણમાં મૂકી શક્યા? ઇઝ ધેટ ક્લિયર? બધાને સ્પષ્ટ થાય છે? તો ચયન 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 પોતાની અંદર નિર્ણય થઈ રહ્યો છે. ચયનમાં કોઈને તકલીફ છે? ચયન હિન્દી શબ્દ છે. જીવન ક્રિયાનું કશું લિટરેચર વાંચો કે ભવિષ્યમાં સોમત્યાગીજીના કે આદરણીય નાગરાજીના વિડીયો જુઓ તો ત્યાં ચયન શબ્દ હિન્દીમાં આવે છે. એટલે તમને ધ્યાન રહે, ચયન એટલે નિર્ણય અથવા પસંદ કર્યું. ઠીક છે? હવે ચયન કેવી રીતે કરીએ છીએ? ચયન કરતા પહેલા આસ્વાદન થાય છે. એ ભાષા સાચી નથી, પણ બોલવા માટે એટલા માટે બોલું છું કે તમે બેને ડિસ્ટિંક્ટિવલી જોવાની કોશિશ કરી શકો. આસ્વાદન પૂર્વક ચયન થાય છે. તમે જે નિર્ણય લો છો એ નિર્ણયના મૂળમાં કોઈક સ્વાદ પડેલો છે. ઓકે, કોઈક સ્વાદ પડે. સ્વાદ એટલે જીભનો નહીં, 3 પ્રકારના સ્વાદ છે. એક છે રુચિ, એટલે 5 ઇન્દ્રિયોમાંથી જે કયું તમને અનુકૂળ આવશે. બીજો સ્વાદ છે સંબંધ, અને ત્રીજો સ્વાદ છે લક્ષ્ય. ઉદાહરણ સાથે કહીશ એટલે મૂંઝાશો નહીં. મહેરબાની કરીને નોટમાં લખવાનું ટાળો, બધા નોટ બંધ કરી નાખો. જીવન ક્રિયા દરમિયાન સમગ્ર ધ્યાન કેવળ મારા શબ્દો ઉપર જ જવું જોઈએ, કારણ કે જેવી સાવધાની હટી દુર્ઘટના ઘટી. તમારું પોતાની ઉપરથી ધ્યાન હટી જશે અને શબ્દની નોટમાં ટ્રાન્સફર કરવા પર જતું રહેશે. રાઈટ? 3 રીતે હું સ્વાદ લઉં છું: દાળ, રસગુલ્લા, લીસું, ખરબચડું, સુગંધિત પોદળાની ગંધ, કર્કશ અવાજ, મધુર અવાજ, ઠંડુ ગરમ, નજીક દૂર, કાળું રંગીન. આ જેટલું કંઈ બોલ્યો આ બધું 5 ઇન્દ્રિયો સાથે સંકળાયેલું છે. અનુકૂળ અથવા પ્રતિકૂળ. રુચિ, આ રુચિ સમજાય છે? હવે નિર્ણય કેવી રીતે કરીએ છીએ? દક્ષાબેન અહીંયા ધ્યાન. રુચિ કેવી રીતે, ચયન કેવી રીતે કરીએ છીએ? તો ભાઈ વિજયભાઈ મને જમવા બોલાવે ને કે શું ખાશો એનો નિર્ણય હું કરીશ મારી રુચિને અનુરૂપ. રાઈટ? કે ભરેલા ભીંડાનું શાક ખાઈશ પણ ટીંડોળાનું શાક બનાવશો નહીં. તો રુચિમાંથી નિર્ણય થયો. હવે હું પહોંચી ગયો, એમણે તો શિલ્પાબેનને વાત કરી નથી અને જમવાનું બની ગયું છે અને મારી થાળીમાં ટીંડોળાનું શાક પીરસાયું. શિલ્પાબેનને ખબર નથી કે મને ટીંડોળાનું શાક ભાવતું નથી. હવે મારી પાસે વિકલ્પ છે, ટીંડોળાનું શાક ભાવતું નથી એટલે હું ચયન કરીશ નહીં ખાઉં. પણ મને શિલ્પાબેનની આંખોમાં ભાવ દેખાયો, મહેમાન ગતિનો, એક પિતા માટેનો ભાવ દેખાયો. હવે જો મારું સ્વાદ સંબંધનો હશે તો હું પ્રસન્નતાથી શાક ખાઈ લઈશ. નિર્ણય ક્યાંથી થયો? સંબંધમાંથી થયો કે રુચિમાંથી થયો? સંબંધ. હવે તમને કથાઓ સમજાશે. દુર્યોધન કો મેવા ત્યાગો, વિદુર કી ભાજી ખાઈ. તો સંબંધ દુર્યોધન કરતા વિદુર સાથે અથવા મેવા કરતા ભાજી સાથે ડિફરન્ટ છે. આ સમજાય છે કે નહીં?
રાઈટ. અમારે ખ્યાતિબેન ભગવાનને એમ કે ભગવાન તું તો ભાવનો ભૂખ્યો છે એટલે આજે કંઈ ધરાવીશ નહીં. તો આપણો નિર્ણય ક્યાંથી થાય છે? કાં તો રુચિમાંથી થાય છે ને કાં તો સંબંધમાંથી થાય છે. રાઈટ. એક દીકરીને મારી માં કહે છે કલાકમાં ઘર ભેગી થાજે. રુચિમાંથી નિર્ણય થાય નહીં થાવ, લે હું કરી લઈશ. અને જો નિર્ણય સંબંધમાંથી થાય, મમ્મી શું કામ તું કલાકનો આગ્રહ રાખે છે? કોઈ નિસ્બતની વાત છે? તો હવે નિર્ણય સંબંધમાંથી થયો છે. ઇવન પૂછવાનો, બોલવાનો, સાંભળવાનો પણ નિર્ણય સંબંધમાંથી થઈ રહ્યો છે. તમારા બધાની સામે હું શિક્ષક તરીકે ઉપસ્થિત છું. તમે મારી સાથેનો સંબંધ શિક્ષક તરીકે ઓળખો તો તમારો નિર્ણય સમજવા માટેનો થશે. નહીં તો આમ બોલવું જોઈએ, આમ ના બોલવું જોઈએ, આવા કપડાં પહેરવા જોઈએ, આવા નહીં પહેરવા જોઈએ, આમ ખવાય નહીં, આમ પીવાય નહીં, આ બધું કેટલું તમે મારા વિશે વિચારી શકશો. રાઈટ ખમણભાઈ? એ જ કવિતા હતી ને, ચલો નડિયાદ ચલો, એ જ હતી ને? નહોતી? કેટલાને સ્વાદ પકડાય છે કે સ્વાદ લઈ રહ્યા છીએ. પ્રત્યેક ક્ષણે ચયન થઈ રહ્યું છે અને પ્રત્યેક ક્ષણે સ્વાદ પણ લીધો છે. તમે લઈ જ રહ્યા છો. અત્યારે બધા મારી સામે જુઓ, પીળા કલરનો સ્વાદ આવી રહ્યો છે કે નહીં? સ્વાદ જીભમાં નહીં આવે, આંખમાં પણ સ્વાદ ચાલી જ રહ્યો છે. હું જે બોલું છું અવાજ, એનો પણ સ્વાદ તમે લઈ જ રહ્યા છો. હળવે હળવે શીત લહરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ હેતનો માળો. આજ સાંભળેલું ગીત સવારે? ના સાંભળ્યું તો આગલા દિવસોમાં સાંભળેલું છે. સુખનું સરનામું આપો, જીવનના નકશા પર કોઈ એનો નકશો છાપો. આવું નથી પણ મેં એવું ગાયું તો તમે ડિફરન્ટ કરી શક્યા. તો કંઈકનું કંઈક તમે સાંભળો છો તો સાંભળવું ને કેવી રીતે સાંભળવું એનો નિર્ણય છે. ધ્યાન દો તો સ્વાદ આવે. હવે હું એક ગીત ગાઉં છું, ધ્યાન દેજો શેનો સ્વાદ આવે છે. શબ્દોનો આવે છે કે શબ્દો વચ્ચેના કોઈ મૌલિકતાનો આવે છે. એ જેટલી મૌલિકતા એ જ સંબંધ. જો જરા જો, જો જરા જો, જો ને પેલું ઝાડ ઊભું તેને તું જો. જો જરા જો, જો જરા જો, પારકાની સેવા કાજે એ તો ઊભું જો. જો જરા જો, જો જરા જો, જો ને પેલી નદી વહે એને તું જો. જો જરા જો, જો જરા જો, પારકાની સેવા કાજે એ તો વહે જો. કેટલાને સંબંધનો સ્વાદ આવ્યો? ઝાડનો માનવ સાથેનો સંબંધ, નદીનો માનવ સાથેનો, બીજા બધાની સાથેનો સંબંધ. ખ્યાલ આવે છે? હવે જો તમે મ્યુઝિક કમ્પોઝર હો અને તમારો કેવળ એટલો જ રસ હોય કે સુરેશભાઈ કેવી રીતે ગાય છે, તો તમને સંબંધનો સ્વાદ આવશે નહીં. સરખું ગાય છે સરખું નથી ગાતા એવો રુચિનો જ સ્વાદ આવશે. ક્લિયર? તો રુચિ અને સંબંધ ખબર પડી ગઈ? દૂર બેઠેલા મિત્રો, યુટ્યુબરો, તમે અત્યારે સાંભળતી વેળાએ મારી સાથે સંબંધનો સ્વાદ લઈ રહ્યા છો કે હું કેવો દેખાઉં છું એનો સ્વાદ લઈ રહ્યા છો? આંખોમાં તો ચિત્ર જાય છે પણ સ્વાદ લેવો એ તો ચયન છે. કે મારો કોઈ મિત્ર બોલી રહ્યો છે એવો સ્વાદ લઈ રહ્યા છો? હું જે બોલાઈ રહ્યું છે એની ખુશી છે? સમજવાનો પ્રયત્ન છે શું થઈ રહ્યું છે. આપણે કોઈકને કશું કહીએ ને, આમ કર તેમ કર, આમ કર તેમ કર, પણ કરે નહીં, તો સ્વાદ એ વખતે રુચિનો હોય. જો સંબંધનો સ્વાદ આવે તો પ્રશ્ન થાય ને આમ કેમ કરવું, અને પછી કરવા માંડે. જો ગળે વાત ઉતરે કે કરવા જેવી વાત છે, નહીં તો શું કે હા કરીશ પછી કરે નહીં. કારણ કે રુચિમાંથી ઓપરેટ થાય. આ ખોટું નથી, મેં એવું નથી કીધું રુચિમાંથી ઓપરેટ ના થવું. હા, એવું માની લેશો નહીં. ગમાણગમાથી ઓપરેટ નહીં થવું એવું મેં નથી કીધું. પહેલાં તો પકડો પોતાની જાતને કે મારા નિર્ણયો ક્યાંથી થાય છે. હવે
નિર્ણય થાય એની અંતર્ગત બે જ વસ્તુ થાય, કાં કોઈ કાર્ય થાય અને કાં કોઈ વ્યવહાર થાય. કાર્ય કોની સાથે થાય? પ્રકૃતિની ત્રણ અવસ્થાઓ સાથે. શેના માટે થાય? સુવિધા માટે. વ્યવહાર શેના માટે થાય? સુખ માટે. તો વ્યવહાર માનવ સાથે થાય અને પેલી પ્રકૃતિની ત્રણ અવસ્થાઓ સાથે થાય. તો જેટલું ચયન કરીએ છીએ એ કાં તો સુવિધા મેળવવા અને કાં તો સુખ મેળવવા. હવે અહીંયા તમે સ્વાદ લીધો રુચિનો અને પછી વ્યવહાર કર્યો તદ્દનરૂપ અને સુખ પ્રાપ્ત ના થયું અને હોશમાં રહ્યા તો ખબર પડે કે મારી આસ્વાદનની ક્રિયામાં રુચિ હતી એટલે આ બબાલ થઈ, પણ હું મારા સ્વાદમાં સંબંધ રાખું તો મને સુખ મળી રહ્યું છે. તો હવે આસ્વાદનની અંદર મારી સ્વતંત્રતા છે, હું શિફ્ટ થાઉં. મેં તમને પહેલા દિવસે કહ્યું હતું કે શિબિરના અંત સુધી હું એક સરખો ઉર્જાથી ઉત્સાહથી શિબિર ચલાવીશ. આવું છે? પાછલા બધા દિવસોથી તમે જોઈ રહ્યા છો સવારથી સાંજ સુધી. તો હું શેનો સ્વાદ લઉં છું? તમે તમારા સવાલનો જવાબ નથી આપતા. કેટલી વાર પૂછું છું તો હાથે નથી ઉપર કરતા. જો રુચિમાંથી ઓપરેટ થતો હોઉં તો શિબિર ચાલે ખરો? હું સંબંધમાંથી ઓપરેટ થાઉં છું. તમારો ને મારો સમજવા માટેના પ્રયત્નોનો સંબંધ છે. હું શિબિરાર્થી જ છું, થોડો સિનિયર. નિશાળમાં એડમિશન પહેલાં છું થોડુંક. આપણે બધા સહપાઠીઓ છીએ. અને હવે મને જે મોજ પડે છે એ કયો સ્વાદ લઉં છું? એ સ્વાદ આ છે, લક્ષ્ય. પહેલા સાદું ઉદાહરણ લઈએ પછી મારી મોજની વાત કરું. ઘરે કોઈ મોટો પ્રસંગ લીધો હોય, દીકરીને લગ્ન જેવો, જવાબદારીઓ માથા ઉપર હોય, એ વખતે જમવાનું જે પીરસાય એમાં દાળ કેવી છે અને શાક કેવું છે એવો સ્વાદ આવે? ધ્યાન ક્યાં હોય કે ભાઈ જાન આવવાની છે, સરસ રીતે સચવાઈ જાય, રંગે ચંગે દીકરીને લગ્ન કરીને વળાવી દઈએ. એવું ભૌતિક લક્ષ્ય પણ હોય તો વસ્તુનો સ્વાદ આવતો નથી. એ વખતે કોઈ ડખા કરે તો આપણે સંબંધને પણ થોડીક વાર માટે સાઈડમાં મૂકીએ. એ લોકલ સંબંધ જેની સાથે કંઈ ડખો, ભાઈ છોડને યાર અત્યારે જવા દે, અત્યારે મારું ધ્યાન લગ્નમાં છે, આવું કહીએ છે કે નહીં? જેને પરીક્ષા હોય એની માં કે ખાઈને જાય, મને તું હમણાં ખાવાનું ના કહીશ. એટલે સંબંધ માનો બી એક તરફ સાઈડમાં, લક્ષ્ય જ દેખાય છે. શું? મારે પરીક્ષા આપવા જવાનું છે ને આટલું મારે વાંચવાનું છે. સમજાય છે? રુચિનો સ્વાદ આટલો છે, સંબંધનો સ્વાદ એનાથી થોડો મોટો છે અથવા વિશાળ છે, લક્ષ્યનો સ્વાદ એનાથી મોટો છે. એનો મતલબ એ નથી કે પેલા બધા નક્કામાં છે, એ એની અંદર સમાહિત છે. લક્ષ્યના સ્વાદમાં સંબંધનો સ્વાદ અંદર ગૌણ થઈ ગયો, રુચિ ગૌણ થઈ ગઈ. હવે મારી મોજ કહું છું, મને ખબર પડી ગઈ જીવન વિદ્યામાં કે હું નિરંતર સુખી થવા ઈચ્છું છું અને આ સંસારના બધા નિરંતર સુખી થવા ઈચ્છે છે. આ ખબર પડી ગઈ. તો હવે હું તમારી સાથે અત્યારે જે કરી રહ્યો છું, કાર્ય નહીં વ્યવહાર કરી રહ્યો છું, તો આપણે બધા સામુદાયિક રીતે સુખી થવાના નિરંતર પ્રયત્નોમાં સાથે લાગેલા છીએ. અને લક્ષ્ય શું છે? ભૂમિ સ્વર્ગ હો. તો કેવી મોજ થાય! અત્યારે મને રોમાંચ થાય છે. આપણે બધા સાથે મળીને આ ભૂમિને સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં છીએ. અને મારું સદભાગ્ય, હું અત્યારે લીડર છું તમારો. તો મોજે દરિયા. કાલે ઉઠીને તમારામાંથી કોઈક લીડર થશે. હું તો હંમેશા એવું ઈચ્છું કે મારા શિબિરમાંથી પસાર થયેલું કોઈ વ્યક્તિ પ્રબોધક થાય અને હું ખુશીથી પાછળ બેસીને ખુશીથી રોઉં કે આ ક્યારેક મારો શિબિરાર્થી હતો કે હતી અને અત્યારે એ અસંખ્ય લોકોને સુખના રસ્તે લઈ જઈએ. એની એડવાન્સમાં મોજ લઈ રહ્યો છે. આવું ભવિષ્યમાં થશે એવા વિશ્વાસ સાથે. પધારો જોશીભાઈ. જોશીભાઈ નહોતા આવવાના પણ મને ખૂબ આનંદ થયો ભાઈ તમે આવી ગયા. એમણે અંગત રીતે મને કહ્યું એમને વ્યસ્તતા હતી. રાઈટ ટાઈમે આવ્યા. હું શું બોલ્યો? હવે તમને મોજ ખ્યાલ આવે છે? લક્ષ્ય, સતત લક્ષ્ય ખબર છે. તો હું બીજા કોઈ માનવ સાથે વ્યવહાર પણ કરું છું તો મને આ લક્ષ્યનું ધ્યાન રહે છે. તો મારાથી બીજાના કલ્યાણથી નીચે કશું વિચારી શકાશે? એમાં જે સંબંધની મેં સ્વીકૃતિ કરી છે, રાઈટ, એ સંબંધની અંદર મારી સંપૂર્ણ નિષ્ઠા અર્પિત થશે કે નહીં?
હવે તમને એમ થાય સંબંધની સ્વીકૃતિ એટલે શું? જો આમાં બધા આવી રીતે બ્રાન્ચીસ ખુલ્યા જ કરે. સંપર્કમાં કર્તવ્ય છે અને સંબંધમાં દાયિત્વ છે. દાયિત્વ એટલે જવાબદારી. ફોર એક્ઝામ્પલ, હું રેલવેમાં પ્રવાસ કરતો હોઉં, કોઈ વૃદ્ધ બહેનને જોઉં તો મારી સીટ આપી દઉં, એને કહેવાય સંપર્ક થવાથી કરેલું કર્તવ્ય. પણ મારી માં ને પ્રવાસ કરવાનો છે તો એની પહેલેથી હું રેલવેની ટિકિટ રિઝર્વ બુક કરું, એને કહેવાય દાયિત્વ, જવાબદારી. અને હું મારી માં પ્રવાસ કરતા હોઈએ અને એક જ રિઝર્વેશનની સીટ મળી હોય તો પણ હું એને આપી દઉં, કારણ કે એ સંબંધ સ્વીકારેલો છે. આ સમજાય છે ને? સરવાળે સંબંધ સ્વીકારતા સ્વીકારતા ક્યાં સુધી પહોંચવાનું છે? કોઈ પારકું નથી. તો શરૂઆતમાં આપણી સામે જેટલા લોકો છે એના તરફ આપણે ધ્યાન દઈએ. કોઈ એક સંબંધની ઉપર તો કામ કરીએ કે જેમાં એક પણ ફરિયાદ ના હોય, કોઈ ગિલા નહીં, કોઈ શિકા નહીં, કોઈ શિકાયત નહીં, અને પોતાની અંદર નિરંતર પ્રેમનો ઝરો વહે એની ચકાસણી કરીએ. કોઈ શરત વગર કરીએ. અપેક્ષા બંધ ના થઈ જાય, અપેક્ષા રહે, પણ સામેવાળી પ્રત્યે નારાજગી ના થાય, અણગમો ના થાય. પ્રેમનો ભાવ નિરંતર એક ધારો રહે, એનું નામ સાધના. તો આ ત્રણેય વસ્તુ મેં સમજાવી. લક્ષ્યની અંદર સંબંધ ગૌણ બની જાય છે અને રુચિ પણ ગૌણ બની જાય છે. सूत्र बोलू छू, संज्ञानशीलता के प्रकाश में संवेदनाएं नियंत्रित हो जाती है. संज्ञानशीलता એટલે જ્ઞાન. મારે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એના માટે હું ચયન કરી રહ્યો છું, તો પછી સંવેદનાઓ બંધ નથી થઈ જતી, ગૌણ બની જાય છે. તો શિલ્પા સાથેનો સંબંધ ઓળખાય એનાથી પણ મોટું કે હું શિલ્પા જે મારા શરીરમાંથી નથી આવી એને હું દીકરી તરીકે માનું નહીં, જાણું. કારણ કે સંબંધ બે શરીર વચ્ચેનો નથી, સંબંધ મેં જીવન વચ્ચેનો છે, અને જીવનની મૌલિકતા તો ભાવની મૌલિકતા છે. તો હું આ સંબંધમાં વાત્સલ્ય અને મમતાની અનુભૂતિ કરી રહ્યો છું, એને અનુરૂપ હું ચયન કરીશ. તો પછી ટીંડોળાનું શાક મેટર કરશે નહીં. શું જીભમાં ટીંડોળાનો સ્વાદ નહીં આવે? આવશે, પણ એ ગૌણ બની જશે, કારણ કે જીભ તો એનું કામ નિયમ પ્રમાણે કરવાની છે. એટલે હું એમ નહીં કહું કે હા 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 શિલ્પા ટીંડોળાનું શું મીઠું બન્યું, ના એમ નહીં કહું, પણ ફરિયાદ કર્યા વગર ચૂપચાપ ખાઈશ અને પ્રસન્નતાથી ખાઈશ. એટલે એવો અહેસાસ થાય. પેલું પુદીના અનારની કેપ્સ્યુલ વાળું ચાનું ઉદાહરણ મેં કીધું હતું એ વખતે, મેં કીધું હતું પેલી દીકરી બાણાની આગળ ઉભેલી છે કે સુરેશ અંકલને કેવું લાગે છે, તો ભાવ સમજી લીધો. ચા ઇમ્પોર્ટન્ટ છે કે ભાવ ઇમ્પોર્ટન્ટ છે? બોલો ભીમસિંહભાઈ, આજે સવારે શું થયું, મેં શું કર્યું અને તમે શું કર્યું? ભીમસિંહભાઈને માઇક પહોંચાડો, કારણ કે આ રાઈટ ટાઈમે ઉદાહરણ અત્યારે મને યાદ આવ્યું. ના, નમસ્તે. નમસ્તે. ચા કેવી થઈ એ સ્વાદ કહું કે શું? આખી પ્રસંગ કહો. મેં મારી વાત સ્થિતિની પણ તમને વાત કરી, પછી તમે આવ્યા, પછી મેં શું કર્યું, તમે આવ્યા લઈને ત્યારે, એમ પહેલેથી કહો. આમ તો 4:30 વાગે ઉઠ્યો, નીચે આવી બધું કામ કરી અને મેં કીધું સુરેશભાઈ કદાચ વહેલા ઉઠશે, હું ઉપર ચા બનાવીને ગયો. મહેમાન પણ હતા. સુરેશભાઈ દરવાજો ખોલ્યો અને મેં લો ચા. પછી હું વિચાર જ કરતો હતો કે આજ તો વહેલો ઉઠ્યો છું, સરસ મજાનો ઠંડો પવન છે, ચા મળે તો કઈ મજા આવી જાય. પણ પાછો વિચાર આવ્યો કે હિનાબેન તો કદાચ કામ કરતા હશે, નહીં ઉઠ્યા હોય, હજી 5 વાગ્યા છે, તો ચાલો હું બનાવી લઉં એમ. એવો વિચાર કરતાં કરતાં હું દરવાજો ખોલ્યો તો સામે ચા. મારી વાત કરી રહ્યા છે. એટલે પછી ચા કેવી બની એની પહેલા એક ઘટના ઘટી તો કહો. મેં તમારા ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી. હા. આ બધું એટલું સહજ રીતે થયું. મુદ્દો સમજાય છે? એમના મનમાં ભાવ, મારા મનમાં વિચાર, મારું વહેલું ઉઠી જવું અને એમનું ચા લઈને આવવું. બધા ચેતનાના ચમકારા છે.
અને આવું રોજે રોજ થશે. જેટલું સૂક્ષ્મ રીતે જોતા જશો તો જેની તરફ તમારું ધ્યાન છે, તમારી એકાગ્રતા છે, જેની સાથે ભાવ તત્વથી જોડાઈ જાઓ છો, તો પછી કોઈ અંતર છે નહીં. અંતરમાં જ્યારે અંતર ન હોય તો અંતરથી અંતર પડતું નથી. અંતરમાં અંતર ના હોય, અંતરમાં જ્યાં અંતર ના હોય ત્યાં અંતરથી અંતર પડતું નથી. હું માનું છું આસ્વાદનને ચયન સમજાઈ ગયું. હવે મેં કહ્યું તેમ કંઈ પહેલાં થાય છે એવું નથી, પણ ભાષા પ્રયોગ એવો છે કે આસ્વાદન પૂર્વક ચયન થાય છે. તો હોશ કેટલું રાખવાનું છે? જેટલા નિર્ણય કરીએ છીએ એના મૂળમાં કયો સ્વાદ છે? મારા ગમા અણગમાને આધારે નિર્ણય થયો, જેની સાથે હું સંબંધ આવ્યો છું એ સંબંધને આધારે નિર્ણય થયો, કે કોઈ લક્ષ્યને આધારે નિર્ણય થયો? તો લક્ષ્યની અંદર સંબંધ અને રુચિ છે જ, હવે એ સમાહિત છે. દેટ્સ ઇટ. આસ્વાદનની ક્રિયા મહદઅંશે શરીરના સ્તરની ક્રિયા છે, મહદઅંશે, કારણ કે રુચિ બહુ પ્રમુખ ભાગ ભજવે છે. જેમ જેમ સાધના આગળ ચાલતી જાય, સાધના એટલે શું? સ્વયં પર ધ્યાન, બીજું કંઈ જ નહીં. અહીંયા અમે શિબિરમાં કહીએ છીએ ધ્યાન કરવાનું નથી, ધ્યાન દેવાનું છે. શેની ઉપર ધ્યાન દેવાનું છે? સ્વયં પર, અસ્તિત્વની બધી સચ્ચાઈઓ ઉપર. ક્યારે ક્યારે ધ્યાન દેવાનું છે? સતત ધ્યાન દેવાનું છે. સવારે 7 થી 8 ધ્યાન દીધું ને આખો દિવસ પછી મંજીરા વગાડે એવું નહીં. થોડો સમય ધ્યાન દીધું પછી ડાફોળિયા માર્યા એવું નહીં. ધ્યાન સતત દેવાનું છે. તો ધ્યાન જશે રુચિઓ ઉપર, ધ્યાન જશે સંબંધો ઉપર, ધ્યાન જશે લક્ષ્ય ઉપર. એકવાર આવું થયું તો ચયનની આખી પ્રક્રિયા લક્ષ્યને અનુરૂપ થશે. હવે તમને સંબંધનો મહિમા સમજાશે કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મારે કયા કયા સંબંધો છે. માનવ સાથેના સંબંધો, પ્રકૃતિની ત્રણેય અવસ્થા સાથેના સંબંધો, અને આ કેસમાં શરીરનો પક્ષ હવે ગૌણ બનશે. હવે ચયન બધું લક્ષ્ય અને સંબંધમાંથી થશે. રુચિ ગૌણ બનશે, રુચિ બંધ થઈ જશે નહીં. આટલું ક્લિયર થઈ ગયું? તો જમણો હાથ ઉપર કરો, હવે ડાબો હાથ ઉપર કરો. મેં હવે કીધું ને એટલે તમારામાંથી કેટલાકે શું ચયન કર્યું ખબર? જમણો નીચે કરી દો. આ જો વિજય જેવું કર્યું. કેટલાકે બે હાથ ઉપર કરી નાખી, નીચે કરી દો. ખ્યાલ આવે છે ચયન? ઓકે. હવે બધા જમણો હાથ ઉપર કરો, ઉપર જ રાખો અને ડાબો હાથ ઉપર કરો. હવે હવામાં તાળી પાડો. તાળી પાડો એમ કીધું, તાળીઓ પાડો એમ નહોતું કીધું. તો તમે ચયન કર્યું એકથી વધારે તાળી પાડવાનું, રાઈટ? હવે હાથ નીચે કરી દો, જમણો હાથ સજાવો, સજાવો, આમ રેડી કરો, અને તમારી બાજુવાળાના ગાલ ઉપર હળવેથી અથવા જોરથી પસંદગીપૂર્વક થપ્પડ મારો. હવે કેટલાને ખબર પડે છે કે સંબંધપૂર્વક ચયન થયું? સાથી જે છે, સહાધ્યાયી, સહપાઠી, સહશિબિરાર્થી, એની સાથેનો સંબંધ ઓળખાયો છે. ભલે મેં કીધું થપ્પડ મારો, પણ તમે સંબંધપૂર્વક થપ્પડ મારી હશે હળવેથી. કોઈએ ખેંચી આપીએ કોઈને? આ દોસ્તારો અંદર અંદર કરી શકે, ક્યાંક ત્યાંય સંબંધિત સ્વીકૃતિ છે. શું છે? હું એને ગમે તેમ મારીશ, એને ખરાબ લાગવાનું નથી. આ બાપા મને રોજ છે ને બપોરે જેવો હું જમી લઉં ને એટલે હાથમાં આમળા અને લવિંગ લઈને આવે, રાઈટ? પહેલાં હું આમળા અને લવિંગ બે લેતો હતો, પછી ક્યારેક આમળું લઉં, ક્યારેક લવિંગ લઉં. અને બાપા તમને મારું કહેવાનું, આ દીકરીઓ મને જમાડે રોજ, પણ આ 5 દિવસમાંથી એકોય દિવસ એમણે મને મુખવાસ આપ્યો નથી. એ તમે જ આપ્યો. અહીંયા એક બેન આવ્યા હતા, એ બેન બીજા બેનને મુખવાસ આપતા હતા. રિસેસનો સમય હતો એટલે હું જોઈ ગયો, એટલે મેં ખાલી એટલું બોલ્યો કે એકલા એકલા ખાય, એટલે તરત મારી પાસે બાટલી આવી અને મને મુખવાસ આપ્યો. પણ એમણે એવું ચયન ના કર્યું કે બાટલી આપી દઈ, તરત લઈ લીધી પાછી. એક ટ્રેકિંગ પ્રોગ્રામ હતો રતનમાલનો. કિશોરભાઈ લુખી
અને એમના પત્ની દયાબેન સુરતથી આવેલા. વહેલી વાર મેં ઘઉંના મમરા ઘઉં ફોડેલા અને એ મસાલાવાળા એટલે મુખવાસ તરીકે લઈ આવેલા. એટલે મેં ખાલી મુખવાસ ખાધો અને મેં કીધું દયાબેન તમે દરેક ટ્રેકમાં આવજો. બીજા ટ્રેકમાં દયાબેન ના આવ્યા પણ મુખવાસની બોટલ આવી ગઈ. મેં માગ્યો નહોતો, મેં તો ખાલી આમ જ કીધું. તો શબ્દની અંદર તો દયાબેન તમે આવજો એમ કીધું, ચયન થઈ ગયું અંદર સંબંધનું, લક્ષનું પણ તે જ વખતે નક્કી થઈ ગયું કે એમને મારે મુખવાસ પહોંચાડવો છે. સમજાય છે? આ નાના નાના ઉદાહરણોથી બધી વસ્તુ સમજાય છે. હું આબુ વારંવાર ટ્રેકમાં જાઉં, જે મિત્રો એક બે વાર આવી ગયા હોય એ કે તમે શું દરેક વખતે અનાદરાથી ઉપર ચડી જાઓ, એકનું એક ટ્રેક. મને તો એકનું એક નથી લાગતો. હકીકત શું છે? વનસ્પતિમાં પુષ્ટિ થયા કરે, રાઈટ? ડાળીઓ નવી ફૂટે, કેનોપી વધે ઘટે, વરસાદ ખૂબ પડી ગયો હોય તો ઝરણાઓ ચાલુ થઈ ગયા હોય. કોઈ પણ એક ટ્રેક ફરી સેમ હોય નહીં. તો મને કદી કોઈ પણ ટ્રેકમાં વારંવાર જવામાં કંટાળો ના આવે. હવે એક વિધાન કરું છું, શેનો સ્વાદ લેવાય છે જોજો. એક નદીમાં આખી જિંદગીમાં એકથી વધુ વાર ડૂબકી મારી શકાતી નથી. કોઈ પણ નદીમાં તમે એક જ વાર ડૂબકી મારી શકો છો, ભલે રોજ નાવા પડો. પકડાઈ ગયું? કારણ કે નદી વહી રહી છે, પાણી જતું રહ્યું, કાંઠા ઘસાય છે, નીચે નવી રેત આવે છે, ક્યાંક કશું સેમ છે. અને આપણું શરીર પણ તો બદલાઈ રહ્યું છે. એટલું સૂક્ષ્મ જોઈ શકાય કે ગઈકાલ કરતા આજનું પાણી વધુ ઠંડુ છે કે ગરમ છે. તમારામાંથી કોઈ વિપશ્યનામાં ગયું હોય તો હાથ ઉપર કરો. અત્યારે બધા શ્વાસ લે છે. વિપશ્યનામાં ખબર પડે અંદર જતો શ્વાસ ઠંડો છે અને બહાર નીકળતો શ્વાસ ગરમ છે. અંદર જતો શ્વાસ સૂકો છે અને બહાર નીકળતો શ્વાસ ભીનો છે, કારણ કે અંદરનો ભેજ નીકળ્યો છે. આટલું સૂક્ષ્મ જોતા આપણને આવડે છે વિપશ્યના ધ્યાનમાં. આસ્વાદન ચયન પકડાઈ ગયું બધાને? મેં ખૂબ ધીમેથી જીવન ક્રિયાઓ સમજાવવાની કોશિશ કરી છે, મલ્ટિપલ ઉદાહરણો. હવે જે ક્રિયા બતાવું છું એનામાં આપણે પહેલાં ઉદાહરણ લઈએ. ખ્યાતિ મને રોજ જમાડે છે, પાર્થવી રોજ જમાડે છે, એટલે તમને બેને ઉદાહરણ પ્રશ્નનો જવાબ આપવાનો છે, રાઈટ? હું તમને જમાડું તો તમે રસગુલ્લા પસંદ કરશો કે ગુલાબજાંબુ? જવાબ આપો. એને મારા સવાલનો જવાબ ના આપ્યો, એને કંઈક બીજો જવાબ આપ્યો. એને શું કીધું? મને નથી ભાવતું બેમાંથી એક. એ કંઈ નથી ભાવતું. તમારું બેટા? ગુલાબજાંબુ. પ્રશ્ન મેં એમને પૂછ્યો છે, તમને શેનું મોઢામાં પાણી આવે છે? મેં પ્રશ્ન એમને પૂછ્યો પણ તમારી અંદર ચયન થયું કે નહીં? કે જો અમને પૂછવામાં આવે કે તમારી સાથે સહમત છે? વેરી ગુડ. તો કોઈ પણ અવાજ આવે, કોઈ પણ દ્રશ્ય દેખાય, કોઈ પણ માણસ સામે આવે, કોઈ પણ ઘટના ઘટે, ક્યાં છે નિરાલીની બેન, સુખ દુઃખ સાથવાળી? કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ અવાજ આવે, કોઈ પણ દ્રશ્ય હોય, આપણી અંદર આ કાર્યક્રમ ચાલ્યા જ કરે. ચયન 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 ચયન. કેવી રીતે ચાલે છે? તો એ કાર્યક્રમ તુલનપૂર્વક ચાલે છે. તુલના કરીએ છીએ ગુલાબજાંબુ કે રસગુલ્લા, અને એ તુલનની સાથે સાથે વિશ્લેષણની ક્રિયા પણ ચાલ્યા જ કરે છે. શબ્દ પ્રયોગ એવો છે, તુલનપૂર્વક વિશ્લેષણ થાય છે. હવે બેન પાર્થવીએ શું કર્યું? બેમાંથી કંઈ નથી ભાવતું, ફટાક કરતું તુલન થઈ ગયું. આય નથી ભાવતું, આય નથી ભાવતું. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નીચે બેમાંથી એકમાં ટીક કરો, પણ માણસ છે ને સ્વતંત્ર છે, તમે મને ગમે તે વિકલ્પ આપો, મારે લેવો જ નથી. તો ઓઢું તો ઓઢું તારી ચૂંદડી, તો નીચે સુરેશ પટેલ લખે ના એ ઓઢું. ટીશર્ટ પાડવું ખરું, નોય પાડવું નહીં, આજ તો પાડીશ. આજે થોડો હેવી ડોઝ ના થઈ જાય, કારણ કે આ બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે. જે લોકોને થોડોક પણ પોતાની તરફ જોવાનો અભ્યાસ હશે ને એને તો ચીરાની જેમ ઉતરશે.
પણ જો અભ્યાસ નથી, બહાર જોવાનો બહુ અભ્યાસ છે, તો અંદર જોવાનું કે પોતાની તરફ જોવાનું કહીએ તો તકલીફ પડે. જો અજીતનું વાક્ય જે પહેલા લખતો હોઉં છું એ નથી બોલ્યો અને નથી લખ્યું એ બોલું છું. હવે હું 10 ક્રિયાઓનો અવિભાજ્ય વર્તમાન છું, એટલે હું જ ચયન છું. હું ચયન કરું છું એમ નહીં, હું જ ચયન છું અને હું જ આસ્વાદન છું. કારણ કે સ્વાદે હું જ લઈ રહ્યો છું, નિર્ણય હું જ કરી રહ્યો છું. એટલે આ મારી અંદર થતી ક્રિયાઓ છે, બલકે હું જ આ ક્રિયાઓનો સમૂહ છું એમ કહેવાનું છે. હું જે ચયન કરું છું એવી સામે મારી જિંદગી આવે છે. તમે આટલા બધા ટેન્શનમાં કેમ છો? તમે ચેકર્ડ શર્ટ, હા, ટેન્શન ફેંકી દો, ચયન કરો, ટેન્શન નથી રાખવું. એમનો વાંક નથી. ઘણા લોકો એકાગ્ર થઈ જાય ને તો એમનો ચહેરો ટેન્શન વાળો થઈ જાય, રાઈટ? મને ઘણા લોકોએ કીધું છે કે તમે બહુ એકાગ્ર થઈ જાય ને તો આમ કેમ કરો? હમણાં કોઈ કે મને કીધું, અમે દરેક વાતની અંદર એવું કહે છો, એમાં તો એવું છે ને, એમાં તો એવું છે ને. તો સટીક ધ્યાન ગયું કે ભાષાની અંદર આવું છે. અમારે સુનિલભાઈ કંઈ પણ કહે ને એમાં મૂકવાની વાત તો કરે જ. લેવા મૂકવા, લેવા મૂકવા, લેવા મૂકવા. ક્યાં છે સુનિલભાઈના વાઈફ? સુનિલભાઈના પત્ની પિયરથી આવતા હોય તો સુનિલભાઈ એવું કહ્યું છે ને હું તને લેવા આવીશ, એને બદલે સુનિલભાઈ શું કરે? લેવા ધીમેથી બોલે અને પછી કે હું તને લેવા મૂકવા આવીશ. તો પેલા કે પાછું જવું કે નહીં, કે પિયર જ રહેવું? સાચું કે નહીં? બોલાઈ જાય છે ટીક, ટેવવશ. ખાવું મૂકવું, લેવું મૂકવું, જવું મૂકવું. રાજલબેન, તમે ચોપડા વેચો મૂકો ને તો પૈસા લેજો મૂકજો, અને તમે ભીમસિંહભાઈ શિબિર કરો મૂકો. મૂકવો પડે. જોયું અમને એમનો કક્કો સાચો કર્યો. તમે ગમે તે મજાક કરો પણ હું તો મૂકો પકડી જ રાખીશ. એક મૂકો મુંબઈ રહે છે, ખબર? મૂકો પેલો, મેં કીધું ચા પીવા જઈએ તો કે ના જવાય. મેં મૂકો કીધો પણ કેટલા અંદર મુકેશ અંબાણી સંભાળનું. ચયન, તુલન. તો તુલનપૂર્વક વિશ્લેષણ. હવે આ મારું ફેવરિટ ઉદાહરણ બતાડું છું. રસગુલ્લા ખાશો કે ગુલાબ જાંબુ એવું બોલતાની સાથે રસગુલ્લું બ્રાઉન છે, અરે સફેદ છે, ગુલાબ જાંબુ બ્રાઉન અથવા કાળું છે. હા કે ના? રસગુલ્લું દબાવીએ તો રસનો ભાગ નીકળી શકે બહાર, મીઠાશ ઓછી કરી શકાય. એ પ્રોટીન એટલે કે દૂધ, મિલ્ક સોલિડમાંથી બન્યું છે. ગુલાબ જાંબુમાં લોટ છે, તેલમાં તળેલું છે, ફેટ છે, દબાવો તો ડૂચો થઈ જાય પણ કંઈક ગળાશ એમાંથી ઓછી થાય નહીં. આ બધું વિશ્લેષણ સ્પ્લિટ સેકન્ડમાં થઈ જાય. ભાખરી કે રોટલા તરત ફટાક કરતું તુલન થઈ જાય, વિશ્લેષણ થઈ જાય. આવું થઈ રહ્યું છે કે નહીં? ભર બપોર અને મધ્યરાત્રિ, એકમાં મેં કીધું નથી તો પ્રકાશ દેખાય છે, બીજામાં મધ્યરાત્રિ એટલે અંધારું દેખાય. બધું કમ્પેર થઈ જાય. કોઈકને અંધારામાં તારા પણ દેખાતા હોય, કોઈકને અંધારું કીધું તો ચંદ્ર પણ દેખાય. પણ ટૂંકમાં શબ્દો ગમે તે આવે, આપણી અંદર તરત તુલન થવા લાગે અને તુલનની સાથે સાથે વિશ્લેષણ ચાલ્યા કરે. તો 4 ક્રિયાઓ મેં તમને બતાડી. કેટલાને આ 4 ક્રિયાઓ દેખાય છે? રાઈટ? હવે કોઈ પણ વખતે પલક ચયન કરશો ને તો હોશ રાખશો તો તમને આસ્વાદન, તુલન ને વિશ્લેષણ બધું જ દેખાઈ જાય. આ મેં ચયન કર્યું કારણ કે આ તુલન વિશ્લેષણને આસ્વાદનપૂર્વક કર્યું. જેમ આસ્વાદન 3 પ્રકારના છે એમ તુલન 6 પ્રકારે થઈ શકે. હવે 6 પ્રકારના તુલન લખું છું. આસ્વાદનનો ડબ્બો અહીંયા બંધ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. તુલનનો બીજો ડબ્બો ઊભો કરું છું. તુલનમાં 6: પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ અને સત્ય. ક્રમશઃ સમજીએ.
મને સામે જે વસ્તુ આવી છે કે પ્રસ્તાવ આવ્યો છે કે ખોરાક આવ્યો છે એ ગમે છે કે નહીં, પ્રિય છે કે અપ્રિય, આ તુલનનો 1 નંબર. ગમે છે કે નથી ગમતું, પ્રિય છે કે અપ્રિય છે, તુલનનો બીજો ભાગ અથવા બીજી વેરાયટી, મારા શરીરને હિતકારક છે કે નહીં. તો પ્રિયમાં મારી કોઈ એક ઇન્દ્રિયની વાત થઈ રહી છે કે એકથી વધુ ઇન્દ્રિયની વાત થઈ રહી છે, હિતમાં આખા શરીરની વાત થઈ રહી છે. જેમ કે મને લાડુ પ્રિય છે એટલે હું એક લાડુ ખાઉં, પછી આગળ આ દીકરીઓ આગ્રહ કરે તો હું કહું કે ના હવે નહીં, હાથ જોડું છું એમને, હવે નહીં, કારણ કે હવે મારે હિતને જોવાનું છે. તો તુલન પહેલાં પ્રિયનું છે, ખાઈશ કે નહીં ચયન કરવા માટે, તો બીજું તુલન હિતનું પણ છે. ક્લિયર? ત્રીજું તુલન લાભનું છે કે ભીમસિંહભાઈ હું 2 લાડુ ખાઉં તો તમે મને શું દેશો? પદ, પૈસા, પ્રતિષ્ઠા. જો અહીંયા ઉદાહરણો સાદા છે પણ બધા પોતપોતાની જિંદગીમાં જોજો, તમે જ્યારે નિર્ણયો લો છો ત્યારે તમારી તુલનામાં કોઈ પ્રિય અપ્રિય ભાગ ભજવે છે, તમારા શરીરના હિતો ભાગ ભજવે છે કે તમને કશું મળશે એ ભાગ ભજવે છે. સવાર ઉઠીને શેર બજાર કરવાવાળા કેવળ લાભના તુલનમાંથી ઓપરેટ થાય. નાસ્તો છોડી દે, નાવા ધોવાનું, શુચિતા, કસરત બધું છોડી દે અને સીધું છાપું લઈને મંડે ચકેડા કરવા કે આજે આ ખરીદવાનું છે અને વેચવાનું છે. પ્રસંગ કહી ચૂક્યો છું ને કહું. શેનું તુલન થઈ રહ્યું છે? લાભનું. મને મળશે શું? ઘણા નેતાઓ ઉદ્ઘાટનનું આમંત્રણ એટલે પહોંચી જાય, મારા જેવા મજાક કહેવાય તો કે અમે નવું સંડાસ બનાવ્યું છે એની રિબિન કાપવાની જ તમારે. કેમ? શૌચાલય ઉદ્ઘાટન ના હોય તો તુલન પૂછે નહીં, ઉદ્ઘાટનમાં પધારવાનું છે તો પહોંચી જાય, તો તુલન લાભનું કહેવાય. મારે અહીં આવવાનું થયું તો મેં કહ્યું સુનિલભાઈને કે મને પ્રવાસ કરવા માટે થોડું માર્ગદર્શન આપો. તો મેં 2 કન્ડિશન મૂકી, રાત્રે પ્રવાસ કરીશ નહીં અને બસમાં પ્રવાસ કરીશ નહીં. એમને મને ક્લિયર થઈ ગયું ચયન કરવાનું કે હવે ટ્રેનની ડિટેલ આપશે. તો હું જામનગર થઈને આવ્યો. તુલન હિતનું છે પણ મને બિલકુલ સભાનતા છે. મારે શિબિરમાં 5 દિવસ મહત્તમ સમય બોલવાનું છે, ઊભા રહેવાનું છે, ખોરાક સીમિત માત્રામાં ખાવાનો છે. તો પ્રવાસના દિવસોમાં હું મારા શરીરને શક્ય એટલો આરામ આપું અને વ્યાયામ પણ આપું. હું 6000 સ્ટેપ ટ્રેનમાં ચાલ્યો, રોજ 10,000 સ્ટેપ ચાલુ, અઠવાડિયામાં 5,000 સ્ટેપ ચાલુ, એવું નક્કી કરેલું. તો કો પેસેન્જર જે હતો એને મેં કીધું કે આ સામાન મારો અહીંયા છે, કોમ્પ્યુટરમાં હું થોડું કામ કરતો તે છોડ્યું અને પછી ચાલ્યો. ક્રમશઃ ધીમે ધીમે બધા પેસેન્જરો મંડ્યા હસવા કે આ ભાઈ ચાલે. અને હું મનમાં કલ્પના કરું કે આ લોકો અમદાવાદનું જૂ કાંકરિયાનું જોયું હશે તો પેલા રીંછને આમથી તેમ ફરતો એમને યાદ આવતું હશે, એમના મલમાં કંઈક ચાલતું હશે. નાના છોકરાઓને મોજ પડી ગઈ. પહેલાંમાં આમ જોતા હતા, હું તો દરેક વખતે હસું એમની સામે. એટલે એક નાનું છોકરું મારી સાથે ચાલવા માંડ્યું. મારી ઝડપ થોડી ધીમી થઈ ગઈ પણ હું એની સાથે થોડું ચાલ્યો. હિતનું તુલન. હવે લાભનું તુલન હોત તો ટ્રેન મોંઘી છે, એમાં 3 ટાયર એસી મોંઘું છે, રાતની બસમાં આવી ગયા હોય સીટિંગ ક્લાસમાં તો સસ્તું થાય, તો મારા પૈસા થોડા બચે. પોઈન્ટ સમજાય છે? લાભનું તુલન. પણ અહીંયા તુલન શેનું હતું? હિતનું તુલન. હવે જોજો, શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ આરામની જરૂર નથી, અને છતાંય મારે પૈસા બચાવવા છે એમ નહીં, પણ મારે કશોક બીજો લાભ લેવો છે. ફોર એક્ઝામ્પલ એવી ખબર પડે કે મુળુભાઈ બેરા આજે રાત્રે બસમાં પ્રવાસ કરીને ભાણવડ જવાના છે અને મારે કંઈક પોલિટિકલ કામ એમની પાસેથી કઢાવવું છે. લાભનું તુલન. હવે બસનો પ્રવાસ થઈ રહ્યો છે ને રાતનો, હવે હિત ઇમ્પોર્ટન્ટ છે નહીં. થાક લાગે તો ભલે લાગતો, આખો દિવસ બગડે તો ભલે બગડતો. આ મજાક નથી. અત્યારે તો મને મુળુભાઈ યાદ આવે એટલે મેં એમનું નામ લીધું. તમને નવાઈ લાગશે, કોર્પોરેટ કંપનીના માણસો એના ટ્રાવેલ એજન્ટોને કહી રાખે છે કે તમારે ત્યાં આ પ્રકારના બુકિંગ કોઈ પણ આવે તો તરત મારી ટિકિટ સાથે બુક કરી જ દેવાની.
એટલે પ્લેનની અંદર જે પરિચય થઈ જાય અને એક સ્ટેપ આગળ વધાય. પોઈન્ટ સમજાય છે? જેણે ગાંધીનો રોલ કર્યો હતો એવા દર્શનભાઈ જરીવાલા એકવાર મુંબઈથી અમદાવાદ આવતો હતો અને દર્શનભાઈ માસ્ક પહેરેલો હતો. પણ મને ગાંધીજીની ઘણી અસર હતી. મેં ગાંધીજી પર બધી ફિલ્મો જોઈ છે, વિદેશમાં બનેલી પણ ફિલ્મો જોઈ. એટલે ટ્રેનમાં મેં જોયા એમને, એટલે હું તરત ઓળખી ગયો. પણ મેં થોડીક જ વારમાં જોયેલું કે દર્શનભાઈનો એંગલ બધાથી દૂર રહેવાનો હતો. એટલે કાં તો બારીમાં જોવે કાં નીચે જોવે. મેં જોઈ લીધું પણ છતાં એમણે પણ નજર ફેરવી. પણ મને ખબર પડી ગઈ, ખાલી આંખોથી ઓળખી ગયો કે આ દર્શનભાઈ છે. એટલે હું અમદાવાદ સુધી બિલકુલ કશું બોલ્યો પણ નહીં, ગયો પણ નહીં. અમદાવાદ સ્ટેશનમાં ટ્રેન એન્ટર થવાની શરૂ થઈ એટલે હું દર્શનભાઈ પાસે ગયો. એમના હાથ ઉપર હાથ મૂકીને મેં કહ્યું, તમે ખૂબ સારો ગાંધીજીનો અભિનય કર્યો છે. તમે મારા સહપ્રવાસી હતા, એનું મને ખુશી હતી. તમારે ડિસ્ટર્બ નહોતું થવું એટલા માટે મેં તમને ડિસ્ટર્બ ના કર્યા. બાકી મને વાતો કરવાનું ખૂબ મન હતું. દર્શનભાઈ માસ્ક કાઢી નાખ્યો. આટલી આંખોથી કેવી રીતે ખબર પડી? મેં કીધું ક્યારેક અનુકૂળ હોય તો જીવન વિદ્યા શિબિર કરજો. આંખો તો ખાલી એક સાધન છે. દર્શનભાઈએ કાર્ડ કાઢીને આપી દીધું. જે વાત કરવાનું મન હોય આપણે ફોનમાં કરશું, આ મારો નંબર. પોઈન્ટ સમજાય છે? મુદ્દો સમજાય છે? હવે જે ક્રિયા થાય છે એમાં જઈએ તે પહેલા આ કેમ સમજવી જરૂરી છે? આ પ્રિય અને હિત અને લાભ કેમ થાય છે? તો એની પહેલા જે ક્રિયા થાય છે એનું નામ ચિત્રણ. પહેલેથી કશુંક પડેલું છે એટલે જ આ ક્રિયા થાય છે. તો અત્યારે 10:01 થઈ છે. 10:21 પાછા આવી જઈએ, ચાઈનો બ્રેક લઈએ. ધન્યવાદ. આગળની ક્રિયા પછી જોઈશું.